દીદીને ફોન કરું છું પૈસા માટે. જયનો ફોન. હલો. હા બેન, કેમ છે? મને સારું છે, તને કેમ છે? મને પણ સારું છે બેન. એક કામ હતું, હવે ફી ભરવાનો સમય થઈ ગયો છે એટલે કામ હતું. હા ભાઈ, મને યાદ છે કે તારે ફીસનો ટાઈમ થઈ ગયો છે. તું 2 દિવસ ખમી જાને તો હું પૈસાનું કંઈક કરું. બેન, હું એમ કહું છું કે આપણી પાસે પૈસા નથી તો મને ઉઠાડી દો ને, શું કામ ભણાવો? ભાઈ, કેવી વાત કરે છે તું? તું તો અમારા ઘરનું ભવિષ્ય છે. તું ભણીશ નહીં તો શું કરીશ? હા, અને તું પૈસાની ચિંતા ન કર, એ મારે વ્યવસ્થા કરવાની છે ને, હું કરી લઈશ. આપણી પાસે પૈસા નથી તો હું ન ભણું તો ન ચાલે? એવી રીતે કેમ ચાલે? ભણવું તો પડે ને. મને ખબર છે કે અત્યારે પરિસ્થિતિ નબળી છે એટલે તું આવું બોલે છે, પણ એક વસ્તુ યાદ રાખજે જય, તારે ભણવું તો પડશે જ. અને આ પૈસાની ચિંતા તું છોડી દે, હું બેઠી છું ને. આપણી પરિસ્થિતિ નબળી છે તોય તમે બેન મારું કેટલું ધ્યાન રાખો છો. ભાઈ, તારું ધ્યાન નહીં રાખો તો બેન કેવી રીતે કહેવાય? અને તું છે ને આ બધી ચિંતા છોડી દે. વાત ફીસની છે ને તો બસ 2 દિવસમાં તારા પૈસા આવી જશે. તું ફક્ત ને ફક્ત ભણવામાં ધ્યાન આપ, ઠીક છે ને? સારું, તો તમે કયો એમ. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારું ધ્યાન રાખજે. હા. આ જઈને હા તો પાડી, પણ પૈસા ક્યાંથી લાવીશ? દામિનીને વાત કરું. દામિની, દામિની શું કરે છે? હા ભાભી, બોલો ને, કંઈ કામ હતું? કંઈ જોઈએ છે? ના, આ તો લગ્ન કરીને આવીને ત્યારથી આપણે બંને થોડી વાર પાસે બેઠા નથી. કેટલી બધી વાતો ભેગી થઈ છે મારી પાસે. ભાભી, શું કરું? હા, ઘરના કામમાંથી ફ્રી જ નથી થતા. બોલો ને, શું વાત કરવી છે? દામિની, મારે તને કેટલા દિવસથી એક સવાલ પૂછવો છે, પૂછી શકું? હા, પૂછો ને, શું પૂછવું છે? એમાં કંઈ પૂછવાનું ના હોય, સીધી રીતે છે ને કહી દેવાનું હોય. પણ જો તને ખોટું ના લાગવું જોઈએ, નહીં તો મારે નથી પૂછવું. જો હું છે ને તમને ભાભી નથી સમજતી, મારા મોટા બેન માનું છું, તો તમારી વાતનું મને ખોટું કઈ રીતે લાગે? દામિની, આ અશોકભાઈ તને કેવી રીતે ગમ્યા? તું મારી વાત સાંભળ. અશોકભાઈને અમે 25 થી 30 છોકરીઓ બતાવી છે, પણ કોઈ છોકરી એમને હા ન પાડી, અને તે હા પાડી દીધી. એવું તો શું જોઈ ગઈ તું? મને નથી ખબર કે એ છોકરીઓ અશોકને કેમ ના પાડી, પણ મારું હા પાડવાનું એક જ રીઝન હતું, એમનો સ્વભાવ. માણસ પાસે ગમે એટલા પૈસા હોય ને તો પણ સ્વભાવ કૂતરા જેવો હોય છે. અને એક આ તમારા ભાઈ છે જેનો સ્વભાવ બહુ સારો છે. માણસની માણસાઈ જોવાની હોય. ફક્ત માણસાઈ જોઈએ બધું નથી ચાલતું ને. લગ્ન કરીએ જ્યારે આપણે કોઈના જીવનસાથી બનતા હોઈએ ને ત્યારે એમના જીવનની અમુક બાબતો આપણને ખબર હોવી જોઈએ, જે મારા મંતવ્ય પ્રમાણે તને ખબર નથી. કઈ વાતની વાત કરો છો? અશોકભાઈનો એક સિક્રેટ છે, પણ મને લાગે છે કે તને તો ખબર જ નથી. કયું સિક્રેટ? અને એમ પણ હસબન્ડ વાઈફ વચ્ચે કોઈ સિક્રેટ નથી હોતું. હોઈ શકે કે એ વાત મને ખબર હોય, પણ તમને એવું લાગતું હોય કે મને નથી ખબર. તને નથી ખબર કારણ કે તને એ વાતની ખબર હોત ને તો તું આટલા દિવસ આ ઘરમાં જ ના રહી હોત, તે તો બીજા જ દિવસે છૂટાછેડા લઈ લીધા હોત. હા, કેવી વાત કરો છો તમે? તો એવી તો શું વાત છે? બોલો ને જલ્દી. જો દામિની, તમારી બંનેની વચ્ચે આવવાનો મને કોઈ શોખ નથી. અરે જ્યારે અશોકભાઈએ તને કંઈ નથી કીધું તો હું તને કહેવા વાળી કોણ? સોરી, હું તને કંઈ નહીં કહું. ભાભી, તમારી વાત ઉપરથી ક્લિયર મને ખબર પડે છે કે તમારે એ વાત મને કહેવી છે, તો જ તમે અહીં આવ્યા હોય ને. જો તમારે વચ્ચે ના આવવું હોય, મને વાત ના કરવી હોય, તો પછી તમે શું કામ મને કહો? વાત તો મારે તને કરવી જ છે અને કરવી જોઈએ જ, કારણ કે જ્યારે કોઈની દીકરી અમારા ઘરમાં વહુ તરીકે આવી હોય ને તો અમારી ફરજ બને છે કે અમે બધું સાચે સાચું કહી દઈએ, પણ અત્યારે નહીં. તો ક્યારે? સમય આવે ત્યારે. પણ એક વસ્તુ યાદ રાખજે દામિની, જે દિવસે સચ્ચાઈની ખબર પડશે ને તે દિવસે તારા અને અશોકભાઈના છૂટાછેડા પાકા. ભાભી, જો તમે તમે મને ટેન્શનમાં નાખી રહ્યા છો. આવી વાત કરીને મને ચિંતા થાય છે. ચિંતા કરવાની શું જરૂર છે? હું તો ફક્ત તારા સારા માટે બોલું છું, અને જો સિક્રેટ ન કહેતી હોય ને તો એનું પણ રીઝન છે મારી પાસે, કે ખોટે ખોટી તું હેરાન ન થાય ને એટલે. હવે વાત મને ખબર પડવાની છે તો હેરાન થાય છે ને, નથી ખબર તો હેરાન જ થાવું છે ને, તો પછી મને કહી દો ને.
વાતને ખોટી લાંબી શું કામ કરવી? દામિની, તારે એ વાત તો ખબર જ હશે ને કે સમય પહેલાં અને કિસ્મતથી વધારે કોઈને કંઈ મળતું નથી. બસ એમ જ તારી કિસ્મતમાં અશોકભાઈ હતા ને તો એ તને મળી ગયા, પણ એમની સિક્રેટ જાણવાનો સમય હજી નથી આવ્યો. ભાભી પ્લીઝ, હું તમને રિક્વેસ્ટ કરું છું. દામિની, હું તને રિક્વેસ્ટ કરું છું કે અત્યારે મને કંઈ ના પૂછતી. ફક્ત જાણ કરવાની મારી ફરજ હતી ને તો મેં કરી. ઠીક છે, તો હું અશોક સાથે જ વાત કરી લઈશ. તમે નથી કહેતા તો અશોક તમને કહેશે જ ને. હા શ્યોર. હા, પણ અશોકભાઈને મારું નામ ન દેતી. હું નથી ઈચ્છતી કે તમારી પર્સનલ બાબતમાં વચ્ચે ક્યાંય પણ મારું નામ આવે. ઠીક છે? પણ એ શેના રિગાર્ડિંગ છે એ તો મને કહી દો તો મને વાત કરવાની ખબર પડે. હું નહીં કહી શકું, મેં કહ્યું ને. અરે તને આટલું જ કહી શકતી હોત તો બધી વાત જ કરી દેત ને. જાણ અશોકભાઈને પૂછીને જાણી લે. ફાઇન. અરે મીરા, તું અહીંયા? તો રસોડામાં કામ કોણ કરે છે? દામિની કરે છે, બીજું કોણ કરતું હોય? કેવો સવાલ કરો છો તમે પણ સવાર સવારમાં? અરે દામિનીના લગ્ન થયા 1 મહિનો થયો. હા તો તારે એનું ધ્યાન રાખવું જોઈએ ને, અને કામ તારે જ કરવાનું. તો શું કરું? એને ખોળામાં લઈને થોડી ફરીશ? એનું કામ છે તો એ કામ કરે છે અને મારું કામ પતી ગયું એટલે બેઠી છું. અરે મીરા, જો મારું કહેવાનો મતલબ એ છે કે દામિની છે ને તારી દેરાણી છે. દેરાણી એટલે તારી નાની બેન જ છે. હા તો શું કરું? પણ તો તારે ધ્યાન રાખવું જોઈએ ને એનું. કહ્યું ને, મેં મારા ભાગનું બધું કામ કર્યું છે. અરે દેરાણી છે તો શું થઈ ગયું? કામ તો કરવું પડે ને. હું એકલી થોડી બધું કામ કરીશ. અરે આપણું એટલું નાનું પરિવાર છે, એમાં ભાગનું ક્યાં વાત આવી? એક કામ એ કરે, એક કામ તું કરે, એવું ક્યાંથી આપણે? બસ તમારા લોકોએ તો બોલી નાખવાની વાત છે. તમને શું ખબર હોય કે ઘરના કામ કરતા કેટલું જોર આવતું હોય? આખો દિવસ કચરા પોતા વાસણ કપડાં, હું તો ફ્રી જ નથી પડતી, છતાં પણ મારે જ સાંભળવાનું હોય. અરે જો મીરા, આ તો હું ખાલી જસ્ટ તને વાત કરું છું. આપણું પરિવાર સંપીને રહીએ એમાં જ આપણી ભલાઈ છે. હા તો ખબર છે મને, અને હું તો સંપીને જ રહું છું, પણ આ બધા ખોંચા છે ને તમે કાઢો છો. ઘરે હોય એટલે બસ કંઈક ને કંઈક લઈને બેઠા હોય, કામ નથી કર્યું. તમને એક વાત કહું, આ બૈરાની વાતોમાં તમારે આવવાનું જ નહીં. અરે મીરા, એવું કાંઈ નથી, હું ખાલી વાત જ કરું છું. આ તમારી ખાલી વાત છે ને, ક્યારેક ના આપણા બંનેના ઝઘડાનું મૂળ થઈ જશે. જ્યારે હોય ત્યારે ખાલી વાતમાં મને આટલું સંભળાવી દે છે. હું શું કહું છું, આ દામિની હમણાંથી કેમ મને બહુ ચિંતામાં લાગે છે? તમે કંઈ નોટિસ કર્યું? આખો દિવસ વિચારોમાં જ પડી હોય છે. બસ શું થયું હશે એને? દામિની અને ચિંતામાં? હા, પણ એ તો તારે જોવાનું હોય ને. એ તારી દેરાણી છે, તને ખબર જ હોવી જોઈએ ને કે કઈ વાતની ચિંતા છે. તમારી બે વચ્ચે કંઈ ને કંઈ તો વાત થતી જ હશે ને. અમારી બંનેની વચ્ચે બહુ બધી વાતો થતી હોય મહેશ, પણ એનો મતલબ એવો થોડી હોય કે એને શું ચિંતા છે હું એને પૂછીશ. એની ચિંતા એને જોવાની હોય ને, અને જો એટલી બધી પડી હોય ને તો એ મને સામેથી કહેવું જોઈએ. હું થોડી પૂછવા જાઉં? જો આપણા ઘરમાં એને કઈ વાતની દુઃખ હોય? એને અશોક બી કાંઈ કહેતો નથી, તું બી એને સારી રીતે રાખે છે, તો પછી એને કઈ વાતનું દુઃખ હોય? એ જ તો વાંધો છે ને, એ જ તો મને ખબર નથી. હવે આપણું આખું ઘર એને આટલી સારી રીતે સાચવતું હોય, હું કંઈ નથી કહેતી, તમે કંઈ નથી કહેતા, અને અશોકભાઈ એ તો એને જીવની જેમ સાચવે છે, તો પણ જ્યારે જોવો ને ત્યારે મોઢું તો ચડેલું જ હોય એનું. જો મીરા, એની ઘરે એના પિયરમાં કંઈ પ્રોબ્લેમ હશે, એના મમ્મી બીમાર હોઈ શકે, તું એકવાર શાંતિથી પૂછીને જોઈ લે, વાત તો કર એની સાથે. સારું, હું છે ને એની સાથે વાત કરીને એને બધું પૂછી લઈશ કે તારા મમ્મી પપ્પા આડોશી પાડોશી સગાવાલા કોઈ પણને કાંઈ તકલીફ હોય ને તો મને કહી દેજે. હા ને? જો મીરા, તું અશોક સાથે બી એકવાર વાત કરી લેજે. હું શું કામ વાત કરું? તમારો ભાઈ છે ને, તો તમે વાત કરીને પૂછો કે એવું તો શું છે કે આ બેનબાનું મોઢું ચડેલું ને ચડેલું હોય છે, બધું મારે જ કરવાનું આ ઘરમાં. એ તારો લાડકો દેર છે, અને તમારે બંને વચ્ચે સારું એવું બને છે. હું જો કંઈ કહીશ ને તો તને તો ખબર છે મારા મગજની. ખબર છે ને મને તમારા મગજની કે જલ્દી ગુસ્સો આવી જશે, પણ તમારા કરતાં વધારે ગુસ્સો છે ને મને અત્યારે આવે છે બધા પર. આખા ઘરનો ઠેકો જાણે મેં જ લીધો છે. જો 100 વાતની એક વાત છે, તમારે વાત કરવી હોય ને તો કરી લેજો, હું કોઈ સાથે કઈ વાત નહીં કરું. સારું, ચાલ હું અશોક સાથે વાત કરી લઈ. પણ તું સવારની બડબડ કરે છે, જા 1 કપ ચા તો બનાવી લાવ. આ હું બડબડ નહોતી કરતી, સમજાવતી હતી. બડબડ વાળા. હું મોટા ભાઈ, આ કામ પૂરું થઈ ગયું લાગે છે.
હા હો. ખરેખર આ આપણે ભાઈ હોય ને એવું લાગતું જ નહીં. આ સવારે આપણે શૈલેષભાઈ મળ્યા ને તો એણે મને એમ પૂછ્યું કે તમે બે હગા ભાઈ છો કે મિત્ર, એ જ નથી ખબર પડતી. એવું છે. હા પણ અશોક, મારે તને એક વાત કહેવી હતી. હા બોલો ને. કહું? કહેવાની જ હોય ને. તારા અને દામિનીના લગ્નને 1 મહિનો થયો. હા. તમે ક્યાંય ફરવા નથી ગયા. અરે મોટા ભાઈ, અત્યારે ક્યાં ટાઈમ જ છે? આપણે ઓફિસમાં કેટલું કામ છે તમને તો ખબર જ છે. તો મહિના પછી અમે ફરી આવશું. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે તમારા જેવા મને ભાઈ મળ્યા છે. અરે ગાંડા, તારા લગ્ન થયા 1 જ મહિનો થયો, અને જો નવા લગ્ન હોય ને ત્યારે જ ફરવાની મજા આવે. પછી કઈ ગઈઢા ઘટપણે થોડી ફરવા જવાય. મોટા ભાઈ, હું બધું સમજુ છું, પણ તમે આટલું બધું મારું ધ્યાન રાખો છો ને તો ખબર નહીં, એ મને બહુ અલગ જ ખુશી થાય છે. કારણ કે દુનિયામાં ઘણા ભાઈ હોય છે, પણ લગ્ન પછી તો બધા અલગ થઈ જાય છે. પણ આપણા ઘરે તો બધું બહુ સારું હાલે છે ને, એનાથી મને બહુ ખુશી છે. એટલે છે ને, તમે એ અમારા ફરવાની વાત કરો માં, બરોબર? અત્યારે જુઓ, હવે તો રવિવારે રજા નથી આવવાની, મારે ફૂલ ટાઈમ ભરવાનો છે. એટલે અમે ટાઈમ મળે ને તઈ ફરી આવશું. અને હવે અમે બે જ નહીં જ આવી, તમારે હારે આવવાનું છે. અરે અશોક, જો કામ તો કેવું છે, આખી જિંદગી રહેવાનું, એ કોઈ દિવસ ખૂટવાનું જ નથી. પણ એનો મતલબ એ જ થોડું છે કે આપણે આપણા ફેમિલીને કે આપણે વાઈફને આપણે ટાઈમ ના આપી શકીએ. અરે પણ મોટા ભાઈ, હા, રોજ સાંજે તો ઘરે જઈએ જ છીએ ને. હા, અને મને અત્યાર સુધી આમ દામિનીએ કીધું નથી કે તમે મને ફરવા નથી લઈ જતા, કે એવી કોઈ દિવસ વાત નથી કરી. અને બીજી વાત એ કે આ મારા લગ્ન કર્યા તો કેટલો ખર્ચો કર્યો, તો હવે કામ તો કરવું પડશે ને. અરે જો અશોક, ખર્ચાની તું ક્યાં વાત કરે? તારો મોટો ભાઈ બેઠો છે ને, અને એ બધી ચિંતા તારે કરવાની જ નથી. અને તું એમ કહે છો કે દામિનીએ તને કોઈ દિવસ નથી કીધું ફરવા જવાનું, એ જ તો એના સંસ્કાર છે. અને જો સંસ્કારી છોકરી હોય ને, એ કોઈ દિવસ સામે ચાલીને એમ નહીં કે મને ફરવા લઈ જાઓ. હા, એ પણ વાત તમારી માનું છું, પણ આમ અત્યારે તો છે ને ફરવા નથી જવું અમારે. અમે મહિના 2 મહિના પછી જઈ આવશું. અને હવે તો બધાને જવાનું છે, સમજ્યા? પણ ખરેખર આટલી તમે અમારી ચિંતા કરો છો ને, બહુ સારી વાત લાગે છે. અને હું શું કહું છું કે આ આપણે ક્યાં ભાઈ છે આપણે બાજુ ઓફિસમાં કામ કરે, આ નરોત્તમ કાકા, હા હા, એ મને મળ્યા હતા તો તમારા વિશે પૂછતા હતા અને તમને ત્યાં બોલાવ્યા હતા. જો અશોક, ત્યાં મારે ક્યાંય જવું નથી. જો હું ત્યાં જઈશ ને એટલે નરોત્તમ કાકા 10,000 માગશે, અને મારે શરમે ને ધર્મે દેવા પડે. આની પહેલા બી દીધા હતા ને, એ હજી પાછા નથી આપ્યા. એવું છે? એ વાતની તો પણ મને નહોતી ખબર. અને જો તને પૂછે ને કે તે તારા ભાઈને વાત કરી હતી તો તારે શું કહેવાનું? હા, મને કંઈ ખબર જ નહોતી, ભૂલી ગયો હું. ભલે મોટા ભાઈ, હું એમ કહીશ એને. અને જો અશોક એવું લાગે ને તો તમે કોઈ પણ જગ્યાએ ફરવા જતા રહ્યો, ક્યાંય ના જાઓ દૂર, તો અહીં હિલ સ્ટેશનમાં જઈ આવો. અરે મોટા ભાઈ, આ વાત ભૂલી જાવ ને ફરવાની, એટલે જ મેં નરોત્તમ કાકા વાળી વાત કરી. પણ તમે પાછી એ વાત લઈ આવ્યા. હા, અમારે છે ને નથી જવું હમણાં, બરોબર? હા. ભાભી, હા બોલ ને દામિની. તમે અહીંયા બેઠા છો, હું આખા ઘરમાં તમને ગોતું છું. કેમ? શું થયું? ભાભી, તમે જ્યારથી આ વાત મને કરી છે ને, ત્યારથી મારું મન કોઈ કામમાં નથી લાગતું. કામ કરવા જાઉં છું બીજું અને કરીને આવું છું બીજું. હા, રૂમાલ લેવા ગઈ હોય અને કંઈક બીજી જ વસ્તુ લઈને આવી જાઉં છું. તું ધ્યાન રાખ ને કામ કરવામાં થોડું. એમાં આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર હોય? ઉતાવળ નથી કરતી ભાભી, તમે સમજતા કેમ નથી? તમે જ્યારથી મને વાત કરી છે ને, ત્યારથી હું મારું માઇન્ડ કોન્સન્ટ્રેટ નથી કરી શકતી. પ્લીઝ ભાભી, મને કહો ને શું વાત છે? એવી તો કઈ વાત છે અશોક વિશે જે હું નથી જાણતી? જો દામિની, અત્યારે મને મારી ચિંતા છે. હું મારા ઘરમાં પડી છું, મારું ટેન્શન જાય પછી તારી કંઈક વાત વિચારું ને. પણ શેનું ટેન્શન છે મને કહો ને, તમારી વાતનું સોલ્યુશન હું લાવી દઉં, પછી તમે મને વાત કહી દેજો. તારાથી નહીં થાય, જવા દે ને. પણ શું વાત છે? વાત તો કરો.
મારે 5000 રૂપિયા જોઈએ છે તારી પાસે? આપીશ તું મને? પૈસા છે મારી પાસે, પણ શું કરવા છે તમારે? જોયું ને, કઈ પણ વસ્તુની વાત હોય ને તો તારે મૂળિયા સુધી પહોંચવું જરૂરી હોય છે. અરે હું એ પૈસાનું ગમે એ કરું, તું ખાલી એટલો વિચાર કર કે કંઈ ફેંકી તો નહીં દઉં ને. કામ હોય તો જ માંગતી હોય ને. મને પણ ખબર છે, પણ કાંઈ 5-10 રૂપિયા નથી કે 500 રૂપિયા નથી, 5000 રૂપિયાની વાત કરો છો એટલે મારે તમને પૂછવું પડ્યું. પણ તારે ન દેવા હોય તો તું ન આપ ને. હું કે તને ફોર્સ કરું છું? તું મને પૂછે ને એ વસ્તુ ખોટી છે. અરે પણ હું એવું બોલી જ નથી કે હું નહીં આપું. વાત ખાલી એટલી છે કે મેં તમને એક પ્રશ્ન કરી લીધો કે તમારે પૈસાને શું કરવું છે. હોઈ શકે કે પૈસા વગર પણ એ વાતનું સોલ્યુશન આવી જાય. છોડ ને, તારે શું લેવા દેવા છે? પૈસાને છોડ ને, વાતને પણ છોડ. મને બેસવા દે શાંતિથી. ઠીક છે, હું તમને પૈસા આપી દઉં તો સિક્રેટ વાત તમે મને કરશો? જો, પહેલા તું મને પૈસા આપે ને પછી બીજી બધી વાત. અત્યારે મને મારી ચિંતા થાય છે. ભાભી, તમને મારા પર એટલો પણ ટ્રસ્ટ નથી કે હું તમને પૈસા આપીશ. તમે મને કહી દો ને, હું અત્યારે જ તમને પૈસા આપી દઉં. પણ પહેલા પૈસા લઈ આવ ને. તને મારા પર ટ્રસ્ટ નથી કે હું તને વાત નહીં કરું એમ? ઠીક છે, તમે બહુ જિદ્દી છો. હું લઈ આવું છું પૈસા. જિદ્દી તો થવું પડે, શું કરીએ? થોડી જલ્દી આવજે દામિની. ભાભી, હા, 5000 રૂપિયા છે, પણ તમે આ પૈસા મને પાછા ક્યારે આપશો? દામિની, તે હજી મને આપ્યા નથી એ પહેલા તને પાછા લેવાની ચિંતા છે? કેવી માણસ છે તું તો. એવી વાત નથી. 5000 રૂપિયા માટે છે ને હું રોવી એવી નથી, પણ આ પૈસા મેં ઘર ખર્ચના સેવિંગ્સમાંથી કરેલા છે એટલે પૂછું છું. ત્યારે હું વિચાર કરું કે દર મહિના જે કરિયાણું આવે છે એ ઓછું કેમ આવે છે. હવે સમજાયું કે એમાંથી કટકી કરી કરીને તું પૈસા ભેગા કરે છે. પણ કોઈ નુકસાની તો નથી ને? ઘરમાં જેટલી વસ્તુની જરૂર છે એટલું આવી જાય છે ને. અને એમ પણ આ જે કટકી કરી હતી એ તમને જ કામ આવી ને. તું પાછી પણ તો માંગે છે ને. તે એવું તો નથી કીધું ને કે ચાલો ભાભી ઠીક છે મારે પાછા નથી જોતા, પણ તે પાછા માંગ્યા એનો મતલબ એમ કે કટકી કરીને સેવિંગ્સ તું તારા એકલી માટે કરે છે? ના, એવું હોત ને તો આ પૈસા જ ના આપત. એ બધી લપ છોડો ને, મને હવે જે વાત છે ને એ કહી દો. દામિની, અત્યારે નહીં. મારી પાસે તારા કરતાં મોટી ચિંતાઓ છે. પહેલા હું મારું કામ પતાવી લઉં ને પછી કહીશ. ભાભી, તમે હજુ જસ્ટ મને કીધું હતું કે હું પૈસા આપું ને તો તમે મને વાત કરશો, તો પછી તમે બોલીને ફરી કેમ શકો? અભી બોલો, અભી ફો. તું જે સમજે. મેં તને પહેલા જ કહ્યું ને. અરે હું મારી ચિંતાઓ દૂર કરીશ પછી તારી ચિંતા દૂર કરીશ ને. પહેલા તારું કરીને મારું થોડી મૂકી દઈશ. હા, વાત તો ખોટી છે ભાભી. તમે મને અત્યારે કહેવાનું કહ્યું હતું ને, મેં તમને આપી દીધા ને અત્યારે પૈસા, તો તમારે પણ તમારી વાતમાં અડંગ રહેવું જોઈએ. બસ કર ને દામિની, ન દે પૈસા, લે રાખ. ભાભી પ્લીઝ કયો ને મને શું વાત છે. તો તું પણ તો સમજવાની કોશિશ કર ને. અરે મારે કામ છે, હું તને આવીને કહી દઈશ તો નહીં ચાલે? ફાઇન, હાલ લ્યો પૈસા. આટલા ટાઈમથી વાત ખબર નહોતી અને હવે ખબર પડી ને તો સવારની મંડી છે બસ. હા તો મંડું જ ને. આ મારા ભવિષ્યનો સવાલ છે. એવી તો શું વાત હશે કે જે તમે મને એટલું લબડાવો છો? હું મારું કામ પતાવીને આવીને કહું? હા, જાઓ. થેન્ક યુ. હવે આ ભાભી ક્યારે આવશે અને ક્યારે મને કહેશે? કેમ જય. છે જય શ્રી કૃષ્ણ? જય શ્રી કૃષ્ણ. તને કેમ છે? સારું. ભણવાનું કેવું ચાલે છે? સાલારામ. તે મને 2 દિવસનું કીધું હતું ને, પણ પૈસાનો મેળ આજે જ આવી ગયો છે એટલે મેં તને અત્યારે બોલાવ્યો. લે આ પૈસા. 5000 રૂપિયા છે, ફીસ ભરી દેજે. ખોટા પૈસા વાપરતો નહીં. હા બેન, આ પૈસા તમે ક્યાંથી કાઢો છો? ભાઈ, તું ચિંતા ના કર ને. હું આ પૈસા ગમે ત્યાંથી લઈ આવું, પણ તને તો ભણાવું છું ને, તો ફક્ત ભણવામાં ધ્યાન રાખ. અને એક વખત તું ભણી ગણીને હોશિયાર થઈ જઈશ ને પછી મારે આ બધું નહીં કરવું પડે. પણ ત્યાં સુધી મારી મજબૂરી છે, તને ખબર છે ને. મને બાજુવાળા મગન કાકા પણ કહેતા હતા કે તું મારી ઓફિસમાં કામ કરવા વહી આવ તો તને હું સારો પગાર પણ આપીશ. ના, આપણે કંઈ કામ નથી. તું મગન કાકાને ત્યાં કામ કરવા જઈશ તો ભણવા ક્યારે જઈશ? એવું નથી કરવું. આમે અડધો દિવસ હું ભણું છું ને અડધો દિવસ હું નવરો ઘરે બેસું છું. એના કરતાં અડધો દિવસ ભણીશ ને અડધો દિવસ ઓફિસ જઈશ. ના બેટા, એવું નથી કરવું આપણે. જો તું ઓફિસ જઈશ ને તો તારું મન કામમાં લાગી જશે, અને એક વખત મન કામમાં લાગશે ને તો ભણવામાં ક્યારેય નહીં લાગે. અને હું નથી ઈચ્છતી કે તારું ભવિષ્ય ડૂબે. તું હેરાન થાય ને એ મને જરાય પસંદ નથી. ભણવા કરતાં ઘરની જવાબદારી વધારે મહત્વની છે. છોડ ને, તું શું કામ ચિંતા કરે છે?
ઘરની જવાબદારી કોઈ મહત્વ નથી તારા માટે ભણતર જરૂરી છે. હવે તું જા, ફીસ ભરી આવજે અને ભણવામાં ધ્યાન દે. બાકી બધું હું ફૂટી લઈશ, ઠીક છે? તમે નહીં માનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા અશોક, હા શું વાત છે ને આજે ઓફિસથી વહેલા આવી ગયા અને વહેલા આવીને અહીંયા બેઠા છો? એમાં એવું છું છે કે આ નવો પ્રોજેક્ટ ચાલુ થયો છે ને તો ઘડીક આરામ આપ્યો છે, પાછું અત્યારે જવાનું છે. બરોબર, બસ આ જ રીઝન છે ને, બીજું કાંઈ નથી ને? નહીં. અશોક, હા મારે તમને એક વાત પૂછવી છે. અરે તો પૂછ ને. તમને ખબર છે જ્યારે છોકરા છોકરીના લગ્ન થાય છે ને ત્યારે એ બંને જ સંબંધમાં નથી બંધાતા, પણ બંને પરિવારોને પણ સંપીને રહેવાનું હોય છે. એવી કોઈ વાત છે કે જે તમે અત્યાર સુધી મારાથી છુપાવી હોય? અરે આ કેવી વાત કરે છે, તને મારા ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસની વાત નથી, પણ જીવનમાં ક્યારેક કોઈ એવી વાત હોય છે, કોઈ એવો પોઈન્ટ હોય છે જે સામેવાળા વ્યક્તિને આપણે નથી કહી શકતા. આપણને ડર હોય છે કે એ આપણને મૂકીને જતા રહેશે, કે એનું પરિણામ શું આવશે ને આ વિચારથી આપણે વાત નથી કરતા. એવું કંઈ તો નથી ને? ના, કંઈ નથી છુપાવ્યું મેં. હોય તો તમે મને કહી શકો છો. હું તમારા પર વિશ્વાસ કરું છું. ના, એવું કાંઈ નથી. હા, પણ એક વાત મેં તારાથી છુપાવી છે. શું? આ મોટા ભાઈ છે ને એને ફરવાની વાત કરી મને. એ કે તમારા લગ્નનો મહિનો થઈ ગયો તો બહાર ફરી આવો, પણ મેં હમણાં ના પાડી. એ એક વાત છુપાવી છે. ના, એવી નહીં. કોઈ ગંભીર વાત હોય, તમારું ટોપ સિક્રેટ જે ઘરમાં અમુક લોકોને જ ખબર હોય. ના, એવી તો કોઈ વાત નથી. પણ તું આવું કેમ પૂછે છે આજે? હા, ના કંઈ નહીં. હા, તો એમ જ પૂછતી હતી. આજે મને સવાલ થયો ને એટલે મેં પૂછ્યું. પણ તને કોઈ કાંઈ સડાવી તો નથી ને? ના, હવે મને કોઈ શું ચડાવવાનું. એમ પણ હું કોઈની વાતમાં આવી જાઉં ને એવી નથી. આપણા ઘરમાં ક્યાં કોઈ વ્યક્તિ એવું છે? સાચી વાત છે. અને તને એક બીજી વાત કહું, હા, મોટા ભાઈ તો તારા બહુ વખાણ કરતા હતા હો, કે બહુ સંસ્કારી છે એમ. હા, સારું કહેવાય ને. હું આ ઘરમાં લગ્ન કરીને આવીને પછી મારો તો એક જ વિચાર છે કે બધા હળી મળીને સંભીને રહીએ. સાચી વાત છે. તારા જેવા વિચાર જો બધા જ ઘરે હોય ને તો કોઈ કોઈનાથી અલગ ન પડે. સાચી વાત છે, પણ પત્ની જેટલો પતિ પર વિશ્વાસ કરે છે ને પતિએ પણ એટલો વિશ્વાસ કરવો જોઈએ. અરે હું વિશ્વાસ કરું છું ને, નથી કરતો? હા હા, કરો છો તો પછી. પણ આજે તે મને આ વાત પૂછી ને તો જ્યાં સુધી મને કહે છે નહીં ત્યાં સુધી મને નિરાશ નહીં થાય. શું કહું, વાત કંઈ કહેવા જેવી હોય તો વાત કરું ને, એવું કંઈ છે જ નહીં. હા, તો એમ જ. નહીં, કંઈક વાત તો હશે જ. હા, નહીંતર તું આવું મને પૂછ જ નહીં. આટલો સમય થઈ ગયો તે મને કોઈ દિવસ પૂછ્યું નથી. અરે કીધું ને, એવું કાંઈ નથી. અત્યારે પૂછવાનું રીઝન એ જ હતું કે આપણે કેટલાય સમયથી સરખી રીતે વાત નથી થઈ. તમે આ તમારા ઓફિસના અને નવા પ્રોજેક્ટના કામમાં હતા અને હું પણ આપણા નવા લગ્ન થયા છે એટલે ઘરમાં બધાની જરૂરિયાતો જોવાની, કોને શું જોઈએ છે, રહેવાની રીત, રહેણી કહેણી, આ બધી વસ્તુઓ શીખવામાં ટાઈમ જ નથી મળ્યો એટલે પૂછું છું. અને એક વાત કહું, આજ ભાઈએ તે મને પૂછતા હતા કે તમારા લગ્નનો કેટલો સમય થઈ ગયો તો તમે ક્યાંક ફરવા જાઓ, પણ મેં ના પાડી. પણ હવે આપણે 15 દિવસમાં જ જઈશું બસ. કંઈ વાંધો નહીં. એમ પણ ફરવા જાઉં ને એના કરતાં વધારે મહત્ત્વનું છે કે જે તમારા ઓફિસનું કામ છે ને એ પૂરું કરો, કારણ કે આ નવો પ્રોજેક્ટ છે ને એ તમારા માટે બહુ જરૂરી છે. હા, એ પણ છે. પણ છતાંય જો મને રજા મળે તો જઈશું ફરવા. ફરવાનું શું છે, એ તો આખી જિંદગી ફરી શકીએ, પણ અત્યારે કમાવાનો સમય છે. અત્યારે છે ને કમાઈ લેવાનું. ભલે. હવે અહીંયા જ બેસવું છે કે પછી અંદર ચા પાણી પણ પીવા છે? તારા હાથની સાપ મળતી હોય અને હું ન પીવું એવું બને? ચાલ.
ફોન પર તો કહેતી હતી કે મમ્મી જલ્દી આવજો, મળવું છે, વાત કરવી છે. હા, એના ચક્કરમાં ને ચક્કરમાં તો બજારનું કામ છોડીને અહીંયા આવીને ઊભી છું. પાછી કે બજારમાં નથી મળવું, બહાર મળ. આમથી કેમ આવી બેટા? હા, હું ક્યાંથી આવું? તું મને કહેતી હતી કે ઘરેથી નીકળી છે, તો હા, તારા ઘરનો રસ્તો તો આ છે, તો આમથી કેમ આવી? એ છોડો ને મમ્મી, હું પણ કંઈક બીજું બહાનું બતાવીને જ આવી હતી. અચ્છા, હવે મને કે તે મને અહીંયા શું કામ બોલાવી? મેં તને કહ્યું કે હું બજારમાં છું, મને બજારમાં મળી લે. તો બજારમાં મળવાની જગ્યાએ અહીંયા કેમ બોલાવી? મમ્મી, વાત જ એવી હતી ને, એટલે ઘરે વાત થાય એમ નથી, અહીંયા બોલાવવા પડ્યા. શું વાત છે બેટા? બોલ ને. આ તારા ચહેરાની ઉદાસી જોઈને મને લાગે છે કંઈક તો પ્રોબ્લેમ છે. કોઈ બોલ્યું તને? તારી સાસરીમાં કોઈ મગજમારી થઈ? કોઈ કાંઈ નથી બોલ્યું, કાંઈ મગજમારી નથી થઈ. તો પણ આજે સવારે મારા ભાભી મારી પાસે આવ્યા, મારા જેઠાણી. હા, આવીને એમને મને જે વાત કરી છે ને, ત્યારનું તો શું કરું ને શું નહીં ને કાંઈ સમજાતું નથી મમ્મી. એટલે શું કરવું ને શું ન કરવું એટલે? એ મને એવું કહેતા હતા કે અશોકમાં કંઈક ખામી છે, એમને કંઈક પ્રોબ્લેમ છે, એ આપણાથી કંઈક વાત છુપાવી રહ્યા છે. અશોક કુમારમાં કંઈ ખામી અને આપણાથી વાત છુપાવી? બેટા, અશોક કુમારને જોતા લાગતું નથી કે કંઈ ખામી હોય. અને રહી વાત તારા લગ્ન વખતની, ત્યારે પણ મેં વેવાઈ સાથે બધી વાતની ચોખવટ કરી હતી ને એમને કહ્યું પણ હતું કે મારો અશોક તો એક નંબરનો છોકરો છે અને એનામાં કોઈ ખામી કે કોઈ, આ બધું મેં પૂછતાછ કરી હતી. એવું આપણે સમજતા હતા ને, પણ આજકાલના જમાનાની તમને ખબર જ છે ને, છોકરીઓ સાથે લગ્ન કરવા માટે ન કહેવાનું કયા કરે એના પરિવારને, આવું છે ને તેવું છે ને ખોટા દેખાડા કરે. પણ હવે મને ભાભીની વાત સાચી લાગે છે. અત્યાર સુધી છે ને મને એમ હતું કે કંઈક હશે, નાની એવી વાત હશે, પણ હવે આ વાત મારા મગજમાં ચડી ગઈ છે. અને અશોકની સાથે મેં વાત પણ કરી. તમને ખબર છે, એમણે પણ મને હકીકત ના કહી. હવે અશોકના ઘરવાળા જ મારી સામે શું કામ ખોટું બોલે? તમે જ કોને? એટલે કંઈક તો વાત છે જ. બેટા, પણ અચાનક તને તારી જેઠાણીએ આ વાત કરી અને કારણ વગર? જો બેટા, મારી વાત માન, આ બધી વાતની તું અશોક કુમાર સાથે ચોખવટ કર. એમને પૂછ કે શું પ્રોબ્લેમ છે શું નહીં. તું આમ કરીશ તો કેમ ચાલશે? મેં એમને આડી અવળી રીતે પૂછવાની કોશિશ કરી, પણ એ છે કે મને જવાબ નથી આપતા, વાતને ટાળે છે. અને તમને ખબર છે, મારી જેઠાણીએ મને ચોખ્ખું કીધું છે કે જો હું એ વાત તને કરીશ ને તો તું અશોકથી નોખી થઈ જઈશ. હવે તમે જ વિચાર કરી લો, એવી તો શું વાત હશે? હા બેટા, તારી વાત સાચી, પણ એવી કઈ વાત હશે જે અશોક કુમાર આપણાથી છુપાવે છે? હવે આ વાત તો આપણે પણ જાણવી જ જોઈએ, નહીંતર કાલે ઉઠીને ન બનવાનું બને. અને બેટા, તારા લગ્ન જીવનનો સવાલ છે અને એમના ઘરના જ વ્યક્તિ જો કહેતા હોય તો કંઈક તો તથ્ય હશે. જો બેટા, તું છે ને આમ ઉદાસ ના રહેતી. કંઈક ને કંઈક આપણે રસ્તો કાઢીશું ને બેટા, પૂછીશું. હું વેવાઈને પૂછીશ, હું આજે જ પૂછું છું. એમને ઘરે બોલાવું અને આપણા ઘરે વાત કરું. મમ્મી, જેમણે લગ્ન વખતે તમને સાચું ના કહ્યું, તમને શું લાગે છે કે તમે અત્યારે પાછું પૂછશો અને તમને સાચું કહી દેશે એમ? હા, તો શક્ય જ નથી. આ લોકો છે ને આપણા જોડે બહુ મોટી ગેમ રમી રહ્યા છે. બેટા, તારી બધી વાત સાચી, કદાચ રમત રમી પણ રહ્યા હોય, પણ આપણે જાણવું તો પડે ને. જો જાણ્યા વગર આપણે કોઈ પણ નિર્ણય લઈએ ને બેટા, એ વાત ખોટી. પહેલાં પૂરેપૂરી વાત જાણી લેવાય, શું છે શું નથી ને એ પહેલાં નક્કી કરી લેવાય, પછી આપણે કોઈક ડિસિઝન લેવાય. તું આવી રીતે અચાનક એમ કે આવું જ હશે આવું જ હશે, પણ જ્યાં સુધી જેને ખામી છે એના મોઢેથી ન સાંભળીએ ને ત્યાં સુધી એ વાતને સાચી ન મનાય બેટા. સાચી વાત છે તમારી, માની લેવું ને એના કરતાં પૂછી લેવું સારું. હા, પણ મમ્મી, મારો દિમાગ અત્યારે કામ નથી કરતો. જો હું તને શું કહું, શાંત થા, શાંત મને બેટા વિચાર કર. ઉતાવળીએ પગલાં છે ને ખોટા લેવાય, ક્યારે સાચા નિર્ણય ના લઈ શકે માણસ. અને એક તો છે ને અમારા ભાભીએ મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. સવારના બસ એક લપ લઈને બેઠા છે કે મને ખબર છે એ વાત હું તને અત્યારે નહીં કહું, સમય આવતા કહીશ. હવે ક્યારે કહેશે ને રામ જાણે. બેટા, એમને જ્યારે કેવી હશે ત્યારે કહેશે. હું વેવાઈ સાથે વાત કરી લઈશ અને જો ખામીની ખબર પડશે ને તો હું તને જાણ કરીશ. પણ મગજને શાંત રાખી અને શાંત મને વિચાર કરજે બેટા. ખોટી આવું ઉતાવળિયું પગલું નહીં ભરતી.
સારું મમ્મી. હા તો હવે હું ઘરે જાઉં. ઘરે કોઈને કહીને નથી આવી કે તમને મળવા આવું છું. સારું, સાચવીને જજે અને ચિંતા જરાય નહીં કરતી. હા, હું હા. બેઠી છું ને. હલો. કૃષ્ણબેન, જય શ્રી કૃષ્ણ વેવાઈ. મારે તમારું કામ હતું, તમે આજે મળી શકશો? હા હા, બોલો બોલો, શું કામ હતું? હા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. જો રૂબરૂ મળો તો વધારે સારું. હા, તે વાંધો નહીં, રૂબરૂ મળો. સારું, તો મારા ઘરે મળીએ, બરાબર? હા તો સારું, હું આજે જ આવું છું, જો ને. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું બેન, તમે કીધું કે મારે ઘરે આવો ને આપણે રૂબરૂ મળવું છે, વાત કરવી છે. વેવાઈ, વાત જ એવી હતી ને કે તમને ઘરે બોલાવવા પડ્યા. કેમ, શું વાત છે? જો વેવાઈ, મેં બહુ વિશ્વાસ કરીને મારી દીકરી તમારા ઘરે પરણાવી છે. મારી એકની એક દીકરી છે અને હું ક્યારેય એ દુઃખી થાય એવું ના વિચારી શકું, ના જોઈ શકું. એટલે તમને નમ્રભરી અરજથી કહું છું કે મારી દીકરીના જીવનમાં દુઃખ આવે ને એવા કોઈ કામ નહીં કરતા. અરે આ તમે શું વાત કરો છો બેન? દામિનીને કોઈ વાતનું દુઃખ નથી અને અમે તો એને દીકરીની જેમ સાચવીએ છીએ, હથેળીમાં રાખીએ છીએ. માનું છું તમે દીકરીની જેમ રાખતા જ હશો. લગ્ન પહેલાં મેં તમને પૂછ્યું હતું કે અશોકમાં કોઈ પ્રોબ્લેમ નથી ને, કોઈ બીમારી નથી ને, કારણ કે એ સમયે એનું શરીર સાવ પાતળું હતું. હા હા, લગ્ન પછી થોડો બાંધો બંધાયો એમનો, પણ ત્યારે મને એમ લાગતું કે કંઈક ખામી હશે. ત્યારે તો તમે કહ્યું હતું કે તમારા દીકરામાં કોઈ જ ખામી નથી. અરે એ તો ત્યારે હું કહેતો હતો અને અત્યારે કહું છું, અશોકમાં કોઈ ખામી નથી, એને કોઈ રોગ નથી. જુઓ, પોતાની માને ડાકણ કોઈ ન કહે, આ કહેવત તો તમે સાંભળી જ હશે ને વેવાઈ. તો પોતાનો દીકરો હંમેશા મા બાપને વાલો જ લાગે, જેમ મને મારી દીકરી વાલી લાગે. પણ તમારા દીકરાને પરણાવવા મારી દીકરીની જિંદગી બરબાદ કરી રહ્યા એવું તો કંઈ નથી કરી રહ્યા ને તમે? અરે તમને તો પહેલાં પ્રથમ મને એ વાતની ખબર નથી પડતી. અરે આ ખોટે ખોટું ભૂસું તમને કોણે મગજમાં નાખી દીધું? કોઈએ નથી નાખ્યું. મારી દીકરી સાથે વાત થઈ, એકદમ ઉદાસ દેખાતી હતી. સુખાઈ ગઈ છે મારી દીકરી, હસતી નથી, બોલતી નથી. નહીં તો દિવસમાં 4 વાર ફોન આવે, મમ્મી સમયસર દવા લઈ લેજે, મમ્મી આમ કરજે. અને આજે મને મળીને તો મેં એના ચહેરા પર એ નૂર જ ન જોયું. મારી દીકરીની હાલત તમારા ઘરમાં દિવસે દિવસે કફોડી થતી જાય છે. ના ના બેન, એવું કાંઈ નથી. અને દામિનીએ તો કોઈ દિવસ આ પ્રકારની કંઈ વાત જ નથી કરી, નથી કોઈ દિવસ એની જેઠાણીને કીધું કે નથી કોઈ દિવસ મને વાત કરી. જોવે ભાઈ, મને નથી ખબર કે તમારો દીકરો સાચો છે, તમે સાચા છો, શું છે શું નહીં, પણ અશોક કુમારમાં કંઈક તો પ્રોબ્લેમ છે. અને એ પ્રોબ્લેમ જ્યાં સુધી અમારી સામે નહીં આવે ને ત્યાં સુધી હું મારી દીકરીને મારા ઘરે પાછી લઈ આવીશ. અરે ના ના બેન, એવું નહીં કરતા. જો તમે તમારી દીકરીને અહીંયા ઘરે લઈ આવશો ને તો બધે આખા સમાજમાં અમારી વાતો થાય કે આને શું થયું, શું પ્રોબ્લેમ આવ્યો નરેશભાઈની છોકરાની વહુને, કે અત્યારથી રીસામણે ચાલી ગઈ અને અમારી આબરૂ જાહે. અને તમે એવું મહેરબાની કરીને એવું નહીં કરતા. આબરૂ જાય ને તો વાંધો નહીં, પણ મારી દીકરીની જિંદગી બરબાદ થાય ને એવા કામ હું નહીં કરું. અરે તમે કેવા માણસ છો, સાચી હકીકત અમને જણાવતા નથી અને આવું ખોટું બોલી રહ્યા છો. મને તો એ ના સમજાયું કે મેં હસતા મોડે મારી દીકરીને તમારા ઘરે વળાવી હતી. શું એનો આ ઉદાસ ચહેરો જોવા માટે? દામિનીને કંઈ બીમાર રહેતી હશે તો હું કંઈ સારા દવાખાને નહીં જઈશ તમ તારે, બાકી એને બીજો કોઈ વાંધો જ નથી અમારી ઘરે. એમાં તમે નિશ્ચિંત રહો. એટલે વેવાઈ, તમે તમારા દીકરાના બચાવ માટે મારી દીકરીની જિંદગી બરબાદ કરવા ઈચ્છતા હોય ને તો એ તો હું ક્યારેય નહીં થવા દઉં. અરે તમે ખોટું ધારીને બેઠા છો. હા જો, એવું પણ બની શકે ઘરમાં કે દેરાણી જેઠાણી વચ્ચે કોઈ ઝઘડા થયા હોય અને જેઠાણી કંઈ કીધું હોય દેરાણીને, અને કોણે શું કીધું ને શું નહીં ને એ મારે નથી જાણવું. તમે ખાલી એટલું જાણો કે અશોક કુમારને કોઈ ખામી છે, અને જો કોઈ ખામી હશે ને તો મારી દીકરીને હું 1 મિનિટ પણ તમારા ઘરમાં નહીં રોકાવા દઉં.
કે હું એનો બાપ છું, એ મારો દીકરો છે, મને તો ખબર હોય ને મારા દીકરામાં શું પ્રોબ્લેમ છે. એનામાં કાંઈ પ્રોબ્લેમ નથી, અને છતાંય હું દામિની હારે વાત કરી લઈ. સારું, કરી લેજો. અને અશોક કુમાર પણ સાચું બોલે છે ખોટું બોલે છે કે લગ્ન પછી એમને કંઈ પ્રોબ્લેમ છે તો એ વાત પણ જાણી લેજો. નહીં, મારો દીકરો કોઈ દિવસ ખોટું ન બોલે, એ તો મને ખાતરી છે. તમે તો તમારા દીકરાની એવી વાત કરો છો વેવાઈ કે જાણે મારી દીકરી ખોટી ને તમારો દીકરો સાચો. અરે દામિનીને મને એમ લાગે છે કે ઘરમાં બધાની આજુબાજુમાં ઘરમાં બધાને દેરાણી જેઠાણી વચ્ચે કંઈ ઝઘડા હોય અને એવો જ કંઈ ઝઘડો હશે તો હું બે વહુને બોલાવીને સોલ્યુશન લાવી દઈશ, બાકી તમે ચિંતા નહીં કરો. બસ મારી દીકરી તમારા ઘરની અંદર સુખી થવી જોઈએ. અરે તમે કીધું ને, તમે ચિંતા નહીં કરો, તમારી દીકરી મારી દીકરી, બસ. સારું, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માણસ પોતાના સ્વભાવથી જ દુઃખી છે. હાલ્યો પપ્પા. દામિની બેસે. બોલો પપ્પા. જો બેટા, હું ઈચ્છું છું કે આ ઘરમાં તમને કંઈ દુઃખ ન હોવું જોઈએ. હા, પણ તમારા ઈચ્છાથી શું થવાનું છે? હા, જીવન છે ને, એમાં સુખ દુઃખ તો આવ્યા કરે. અરે પણ તો કંઈ જો કંઈ દુઃખ હોય ને તો એ કહેવું જોવે, તો એનું કંઈ નિવારણ થાય. પછી આપણે અંદર ને અંદર દુઃખ ભોગવ્યા કરવી ને એ દુઃખનો વધારો થાય. એવું કાંઈ ના હોય પપ્પા. જીવનમાં દુઃખ હોય ને અને કોઈને કહીએ ને તો એ દુઃખનું ખાલી હળવાશ થાય, સમાધાન નથી થતું. અરે નિવારણ પણ થાય ને. હવે કંઈ દુઃખ હોય એવું કંઈ આપણે હોય કે ચાલો આપણે કંઈ બીમારી છે તો આપણે ડૉક્ટર પાસે જઈએ તો કેમ બીમારી સારી થઈ જાય છે? બસ આ દુઃખ છે ને એક પ્રકારની બીમારી જ છે, એની એ હોતે ને સારી થઈ જાય. છોડો ને પપ્પા, આવી બધી શું કામ વાત કરો છો? મને કાંઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ દુઃખ નથી. અરે તો દામિની, હું કહું છું કે આ ઘણા દિવસથી હું જોઉં છું કે તમે બહુ ઉદાસ રહો છો. આમાં ઘર પારકું નો એવી રીતે રહો છો. પહેલાં તો તમે એકદમ સારી રીતે રહેતા હતા ને અચાનક શું થઈ ગયું? અચાનક કાંઈ નથી થયું, હા તો પહેલેથી એવું જ છે. તમે હવે નોટિસ કરો છો. તો કાંઈ અશોક કાંઈ ખીજાય છે? એણે કંઈ કીધું તમને? ના પપ્પા, મને કોઈએ કાંઈ નથી કીધું, અને મને શું કહેવાનું કોઈ, મને કોઈ કાંઈ ના કહી શકે. તો મને લાગે છે કે મીરાએ કંઈ કીધું છે. જો કંઈ મીરા બોલી હોય તો મને વાત કરો તો હું એને કહું. ના ના, કાંઈ નથી. તો પછી ઉદાસ રહેવાનું કોઈ કારણ તો હશે ને? કંઈક તો વાત છે જ જે મારાથી દામિની છુપાવે છે. છે પણ એ મારો પ્રોબ્લેમ છે ને, એ હું જોઈ લઈશ. અરે બેટા, આ ઘરના છે ને તમે વહુ નહીં દીકરી છો, અને હું સસરો નહીં એક બાપ છું. તો દીકરીને કંઈ દુઃખ હોય ને તો એ એને બાપને કહેવું જોઈએ. આવી રીતે મનમાં ન રખાય. મને પણ એવું જ હતું પપ્પા કે આ ઘરમાં હું દીકરી બનીને આવીશ. હા, મારો પરિવાર છે, બધાય મારા પોતાના છે, પણ જેવું વિચારીએ એવું થતું નથી ને. તો કંઈ વાંધો શું છે? તમે જો ચોખ્ખી વાત કરો ને તો ખબર પડે. તેવી આવી રીતે ગોળ વાત કર્યા કરો તો આ વાતનો કોઈ ઉકેલ જ ન હોય. કોઈ બીમારી છે કાંઈ, કોઈ કંઈ કીધું તમારે ક્યાંય ફરવા જવું છે? ના, મારે ક્યાંય નથી જવું ને કોઈ બીમારી નથી, હું સ્વસ્થ જ છું. અને કે ફરવા જવું હોય તો કોઈ તો અશોકને કહો તો એ ફરવા લઈ જાય. ના, અશોકને કાંઈ કહેવાની જરૂર નથી, એ એમના કામમાં બિઝી છે, એમને એમનું કામ કરવા દો. તો તમારે કોઈ વસ્તુ લેવી હોય, કોઈ નવું કંઈ શોપિંગ કરવા જવું પપ્પા, હોય? તમને શું લાગે છે મારે કોઈ વસ્તુ લેવા જાવી હોય, શોપિંગ કરવી હોય તો મને ના પાડવાના છે એમ? કોઈ મારી પાસે પૈસા નથી એમ? છે મારી પાસે પૈસા, અને તમે શું કામ મને એટલા સવાલ પૂછો છો? અરે મને ચિંતા થાય છે. આ તમારા મમ્મી થોડા દિવસ પહેલાં મળ્યા હતા, એ મને કહેતા હતા કે મારી દામી સુકાઈ ગઈ છે, તમે એનું ધ્યાન નથી રાખતા, મેં તમારી પર કેટલો વિશ્વાસ કર્યો હતો, અને મારી દીકરી તો ત્યાં કેવી રીતે રહે છે તો મારું મન જાણે છે. તો મને દુઃખ તો થાય જ ને, મને કોઈક આવી રીતે બે શબ્દો કહીને વહી જાય એટલે. પપ્પા, તમારા ઉપર કોઈ વિશ્વાસ મૂક્યો હોય અને જ્યારે એ વિશ્વાસ તોડી નાખે તો તમને કેટલું દુઃખ થાય? મને પણ એવું જ થઈ રહ્યું છે. એટલે જ હું કહું છું, તમારો વિશ્વાસ કોણે તોડ્યો અને શું કામ તોડ્યો અને કયા કારણથી તોડ્યો એ જો મને ખબર હોય ને તો હું એ વાત એને વાત કરું, એને ખબર પડે, એનું નિવારણ આવે. તો મને ખબર પડશે ને તો તમને કહી દઈશ. અત્યારે આ વાતનો કોઈ મતલબ નથી. હું ખુદ એ વાતને નથી જાણતી તો તમને કઈ રીતે કહી શકું? જો આવી રીતે તમે રહો ને તો
આજુબાજુમાં બધાને ખબર પડશે અને આજુબાજુમાં ખબર પડશે ને તમારા મમ્મી તો ત્યાં સુધી કીધું જો હવે મારી દામિની ઉદાસ રહે ને તો હું મારી ઘરે એને લઈ જાય. જો અહીંયાથી દામિની તને તારી મમ્મી એના ઘરે લઈ જાય તો આબરૂ વહી જાય આપણા સમાજમાં કે નરેશભાઈના છોકરાની બહુ એના પિયર જતી રહી રીસામણે જતી રહી એમ થાય બધાને. પપ્પા તમને સમાજની ને લોકો શું કહે છે એની પડી છે, મારી કોઈ ચિંતા જ નથી. બેટા ચિંતા છે એટલે જ વાત કરું છું. છોડો ને, જેને જે કરવાનું હતું ને એ કરી લીધું છે. હવે મારે જોવાનું છે કે મારે શું કરવું. કંઈ વાંધો નહીં, હું હવે આડી નજરે જોઈશ કે કોણ તમારી સાથે કેવું વર્તન આ ઘરમાં કરે છે, પછી મને ખબર પડશે બરે. સારું, તમારે જે કરવું હોય એ. દામિની કાંઈ વાત નથી કરતી અને કે હું ચિંતામાં છું. મારે જાણવું જોઈએ અને શેની ચિંતા છે. ભાભી, હું છે ને તમારી આગળ બે હાથ જોડું છું. કહેતા હોય ને તો તમારા પગે પણ પડી જાઓ, પણ પ્લીઝ શું વાત છે ને મને કહી દો. અશોક મારાથી શું વાત છુપાવે છે? કઈ એવી સિક્રેટ વાત છે? પણ તું આવી રીતે કેમ વર્તન કરે છે? તો કેવી રીતે કરું? તમને પૈસા આપ્યા ને કેટલા દિવસ થઈ ગયા? ના તો તમે મને પૈસા પાછા આપ્યા છે કે ના તો તમે મને વાત કહી રહ્યા છો. હા તો વાત એટલી નાની નથી કે ફટાફટ તને કહી દઉં, થોડી વાર લાગે. થોડી વાર લાગે એટલે મને ખબર છે ને ત્યાં સુધી ઘણા દિવસો થઈ ગયા છે. હવે તો તમારે મને વાત કહી દેવી જોઈએ. તમને ખબર છે એના લીધે મારું મગજ ખરાબ થઈ ગયો છે. દિવસ રાત બસ એ જ વાત મગજમાં આવે છે કે અશોકે શું વાત છુપાવી છે, શું વાત છુપાવી છે. તારો ધણી છે, એકવાર જઈને પૂછી લે ને કે શું છુપાવ્યું છે. મને શું પૂછે છે? અને જઈને શું પૂછું કે તમે મારાથી શું વાત છુપાવી રહ્યા છો? એમને કઈ રીતે ખબર હોય કે તમે કઈ વાતની વાત કરો છો? જો આ તો સીધી એવી વાત છે કે જે છુપાવતા હશે ને એ આપોઆપ તને કહી જ દેશે. તારે ફક્ત ને ફક્ત પૂછવાનું છે. અંધારામાં તીર મારવાની વાત સાંભળી છે ને, તો બસ અંધારામાં એક તીર માર, આપોઆપ વાગી જશે. અંધારામાં તીર મારવા માટે છે ને તીર હોવું પણ જરૂરી છે. હા, તો તમે મને કઈ વાત જ નથી કહેતા, તો પછી ત્યાં જઈને એની સાથે શું વાત કરું? જો દામિની, સીધી એવી વાત છે. આ વાત એટલી મોટી છે ને કે મારું તો મોઢું જ નથી ખુલતું બોલતા. થોડી વાર તો લાગશે. અને હું તને શું કહું છું, આ તારી પિંક કલરની સાડી છે ને, જે નવી હમણાં તું લાવી છે, એ મને પહેરવા જોઈએ છે. તું મને આપીશ ને? તો લઈ લો ને, પણ હું ક્યાં ના પાડું છું. અત્યારે વાત કરવાની ચાલી રહી છે ને, તો એ બોલો ને. દામિની, પહેરવાની વાત નથી, એ સાડી મને સાવ જોઈએ છે. હું તને પાછી નહીં આપું. હવે આપીશ? હા, આપી દઈશ. બીજી છે ને મારી પાસે 1760 સાડી છે, એ કહેતા હોય ને તો એ પણ આપી દઈશ. પણ પ્લીઝ વાત કરો. કહ્યું ને, વાત બહુ મોટી છે દામિની. અત્યારે આ વાતની ચર્ચા કરવાનો કોઈ જ અર્થ નથી. આ વાત કરવા માટે છે ને આપણે બંને સ્પેશિયલ ક્યાંક બહાર જવું પડે. ઘરમાં આવી ચાલો સ્પેશિયલ વાત કરવા બહાર જઈએ. દામિની, આ શું બિહેવિયર છે યાર? નાની બાળક છે તું, સમજાતું નથી કે આ વાત નથી સમજાતું ભાભી, મને હવે નથી સમજાતું. ઇનફ ઇઝ ઇનફ. તમે જેવી રીતે કહ્યું ને હું એમ કરતી ગઈ છું, પણ મહેરબાની કરીને હવે મને વાત કહી દો. તમારે જે વસ્તુ જોઈએ ને બધી આપવા માટે તૈયાર છું. દામિની, હા ઊંચા અવાજે બોલીશ તો મને ફેર નહીં પડે, કારણ કે હું જે કહેવા માંગુ છું ને એના સમયે જ તને કહેવાની છું. પહેલાં કંઈ બોલવાની જ નથી. હવે આજે કહેશો તો સાડી લઈને આવું. સાડી લઈને આવ, પછી વિચારીએ. લાલચુ છો એક નંબરના તમે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. લાલચું છું તો તું શું છે? હા, પોતાની વાત જાણવા માટે તું મને બધું કામ કરી આપે છે, એ પણ તો એક લાલચ જ છે ને. હાલ્યો, હા સાડી સાવ રાખજો, અને પછી ખરાબ થઈ જાય ને તો કામ વાળીને કોકને આપી દેજો, નાખી દેજો. મારે પાછી નથી જોતી. આના બદલામાં હવે તમે મને વાત કહો. કરીશું ને, જ્યારે હું આ સાડી પહેરીશ ને ત્યારે આપણે બંને હું ફરવા જઈશું. મારો મતલબ છે સ્પેશિયલ એવી જગ્યાએ જ્યાં આપણે બંને એવું જોઈએ, બીજું કોઈ ના હોય. ત્યારે હું તને બધી વાત કરીશ. અને બહાર શું કામ? એવી તો શું વાત છે કે તમે મને ઘરમાં નથી કહી શકતા? મારી મરજી નથી કેવી એટલે તને ખબર ના હોય તો કહી દઉં કે દીવારોને પણ કાન હોય છે, એટલે ઘરમાં અમુક વાતો ના કરવી જોઈએ દામિની. દિવાલોને કાન હોય છે, મોઢું નહીં કે જઈને કોઈને કહી આવશે. સાંભળશે તો ખરા ને, પણ હું સંભળાવવા પણ નથી માંગતી કોઈને. ભાભી, તમે આજે કરો છો ને એ બહુ ખોટું છે. મારી પાસેથી નકરી વસ્તુઓ લઈ રહ્યા છો પણ બદલામાં કાંઈ આપતા નથી મને. અને તું જે મને લાલચી કહીને ગઈ હતી ને, તો સાંભળ, લાલચ તો તને પણ બહુ મોટી છે. પોતાના ધણીની વાત જાણવી છે ને એટલે મારી આગળ પાછળ ફરે છે, બાકી તું પણ કઈ સીધી છે નહીં. તો સવાલ જ નથી ને, વાત જ એવી જરૂરી છે તો જાણવી જ પડે ને. જાણી લેજે ને સમય આવે ત્યારે. અત્યારે આ ચર્ચા મૂક, મને કંટાળો આવે છે એકને એક વાત કરીને. અને હાલે
આ છે ને મારી તિજોરીમાં મૂકતી જજે હા, સંભાળીને. ભાભી એક વાત વિચારો ને, જો અશોકની જગ્યાએ જેઠજીની એવી કોઈ વાત હોત જે મને ખબર હોત અને હું તમારી સાથે આવું કરે તો ખોટું લાગે જ ને તમને? લાગે પણ શું કરી શકીએ? હવે સામેવાળાને સિક્રેટ ખબર હોય તો આપણે એના હાથ નીચે દબાઈને રહેવું જ પડે ને. સાચી વાત છે, માણસ નચાવે ને એમ નાચવું પડે. આપણી દુખતી નસ એમના હાથમાં હોય ને એટલે. જા હવે સાડી સરખી મૂકી દે. ધીમેથી હા, ક્રીઝ ના પડી જાય. અરે મીરા, પપ્પા આજે મળ્યા હતા અને એ કહેતા હતા કે દામિની ઉદાસ ઉદાસ રહે છે. દામિનીને સાઈડમાં મૂકો, પેલા પપ્પાનું ક્લિયર કરીએ. પપ્પા કઈ વાતના તમારા? માન્યું કે તમારા કુટુંબી કાકાએ તમને ખોડે બેસાડીને મોટા કર્યા. શું કામ? તમારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને તમે નાના હતા એટલે. તો એ પપ્પા થોડી થઈ ગયા તમારા? કાકાને કાકા કહેવાય, પપ્પા નહીં. જો એણે મને હે ને દીકરાની જેમ મોટો કર્યો છે, એટલે એ મારા પપ્પા સમાન જ છે. વાહ રે સત્યવાદી વાહ! શું પપ્પા કહેવાય? હું નથી માનતી. હવે તમારે ને એમને 10 વર્ષનો તો ફેર છે આખો, એમાં તમે એને પપ્પા કહો. કેવું લાગે આ? જો મીરા, આપણો મોટો ભાઈ હોય ને એ પણ આપણું ધ્યાન અને આપણી સંભાળ રાખતો હોય ને તો એ પણ આપણા બાપ સમાન જ કહેવાય. તો શું થઈ ગયું? બાપ સમાન કહેવાય, બાપ નહીં. હવે કોઈ દિવસ કોઈ મોટા ભાઈને તમે બાપ કહેતા જોયા છે? નહીં. કાકા છે ને તો કાકા કહો. હું એમને મારા સસરા માનતી જ નથી. હા, પણ એ વાત છોડ નહીં, તું દામિનીની વાત કર. કેમ આટલી ઉદાસ રહે છે તે જાણવાની કોશિશ કરી? ના રે, હું શું કામ કોશિશ કરું? અરે એને સામેથી મને કેવું જ ના હોય તો મારે શું જરૂર છે એની વાતો જાણવાની? એ જાણે ને એનું કામ જાણે. અરે પણ એ આપણા ઘરની વહુ છે, આપણા ઘરની દીકરી જ કહેવાય, તો તારે એ વાત જાણવી જ જોઈએ ને કે શું કામે ઉદાસ છે. તમારું તો એક જ લેક્ચર હોય પાસે બેસીએ ને એટલે. કાકાને પપ્પા બનાવવા છે, દામિનીને દીકરી બનાવી છે. અરે શું છે આ ઘરમાં? બધા રિલેશન બદલી નાખશો. જો મીરા, 100 વાતની એક જ વાત, દામિની અત્યારે કેમ પ્રોબ્લેમમાં છે, શું કામે ઉદાસ રહે છે એ જાણવું તારે બહુ જ જરૂરી છે. ખબર છે મને, જાણી લઈશું. સમય તો આવવા દો. બધી વાતમાં બસ મને ટોક ટોક કર્યા કરો છો. દામિનીને શું થયું? કાળોતરોય નથી કર્યો એને. અને તું આવું કેમ બોલે છે? તારી ફરજ છે આ ઘરનું ધ્યાન રાખવાની. વાહ, ખબર છે મને ફરજ છે મારી. તો શું મરી જાઉં? વાત કરે છે. અરે ભાઈ, મારે નથી જાણવું કે એને શું છે ને શું નહીં. અને તમે છે ને આખા ગામની ચાપલુસી મૂકીને તમારું કામ કરો ને. જો કાલે સવારે એના મમ્મીને ખબર પડશે અને જો એ દામિનીને લઈ જશે ને તો આપણી ઘરની આબરૂ ધૂળમાં મળી જશે. તો શું કરું? તમે કહો ને એમ કરું. સારું, તમે મને કહો છો ને તો હું એને પૂછી લઈશ કે તને શું વાંધો છે ભાઈ, તું એકવાર કહી દે. પછી ના કીધું તો? જો એને કાંઈ પણ પ્રોબ્લેમ હશે, જો તબિયત ખરાબ હોય તો દવાખાને લઈ જા ને, તને સારી રીતે વાત કરી શકશે. સારું, લઈ જઈશ. બીજું કંઈ? બસ મારે તને એટલું જ કહેવાનું હતું કે દામિની ઉદાસ ના રહે. જો ઘરની વહુ કે દીકરી જો ઉદાસ રહે ને તો એ ઘરની પ્રગતિ ક્યારેય નહીં થાય. સારું, હું ધ્યાન રાખીશ. હવે તમે તો મને લેક્ચર જ આપો છો. તમે મને ઈ કહો ને, તમે કેમ અહીંયા બેઠા છો? કે કામ ધંધો છે કે નહીં? અરે પણ મને પપ્પાએ જે વાત કરી ને એટલા માટે હું ચિંતામાં છું ને આ બેસેલો છું. વળી પપ્પા બોલ્યા. પપ્પા શું છે પણ? જો મીરા, એ મારા પપ્પા જ છે. તારે જે સમજવું હોય એ સમજ, એ મારા પપ્પા જ છે. સારું, મારે જે સમજવું હોય ને હું સમજી લઈશ. તમે બેસો અને મહેરબાની કરીને મને હેરાન કરવાનું બંધ કરી દો. અશોક, આ દામિની વહુ કેમ ઉદાસ ઉદાસ રહે છે? હા મોટા ભાઈ, મને નથી ખબર. તને નથી ખબર? એવું કેમ બને? જો અશોક, એ તારી ઘરવાળી છે અને જો તને ન ખબર હોય ને તો એ તારી મોટા મોટી ભૂલ છે. અરે નાના મોટા ભાઈ, એવું કાંઈ નથી. અને આજ સુધી તો મેં એને કોઈ દી મોટા અવાજથી કાંઈ વાત પણ નથી કરી. એવું કાંઈ હોય તો મને વાત એ ન કરે. જો અશોક, કોઈ વાત હોય, એને આ ઘર ના ગમતું હોય, કોઈ બીજી તકલીફ હોય તો તું એને શાંતિથી પૂછ. બધાનું સોલ્યુશન થઈ જશે, પણ તું એકવાર પૂછ તો ખરી. કાંઈક તો પ્રોબ્લેમ હશે ને તો જ તો ઉદાસ રહે ને માણસ. હા મોટા ભાઈ, તમારી વાત તો હાચી છે. અને તે દિવસે મને તમે ફરવાનું કીધું હતું કે નહીં, ફરવા જવાનું, તો મેં એને ફરવા જવાની વાત કરીને તો પણ એણે ના પાડી કે ના ના, હમણાં નવો તમારો પ્રોજેક્ટ છે તો આપણે હમણાં નથી જવું, પછી જઈશું. પણ મને નથી લાગતું કે એવી કંઈ વાત હોય. છતાંય હું એને પૂછી જોઈશ.
તમે કાંઈ ચિંતા નહીં કરતા. હા, હું તને એ જ કહેવા માગું છું કે વાતનું નિવારણ લાવ તો એની સાથે વાત કર. આખા ઘરમાં પપ્પાથી લઈને બધા જ લોકો એ વાતથી જ ચિંતા છે કે કેમ ઉદાસ રહે છે. જો તું વ્યવસ્થિત વાત કરજે, તું વ્યવસ્થિત પૂછે તો આનું કોઈ નિવારણ આવે. હા મોટા ભાઈ, હું એને પૂછી જોઈશ. પણ એક વાત કહું, આ તમે મારા સગા ભાઈ નથી છતાં પણ કેટલું મારું ધ્યાન રાખો છો. ખરેખર મારા પપ્પાએ તમને આટલા મોટા કર્યા ને એનું આ તમે પરિણામ આપ્યું. જો અશોક, એમાં છે ને મારું કાંઈ નથી. આ બધા જ સંસ્કાર તારા પપ્પાએ આપેલા જ છે. અને તારા પપ્પા નહીં, મારા પપ્પા. સાચી વાત છે તમારી. નહીંતર દુનિયામાં તો જો સગા ભાઈ નહીં નથી બનતું, અને લગ્ન પછી તો હાવ નહીં. ખરેખર તમારું આ ઋણ છે ને એ મારી પર રહેશે. અને હા, જો તે કીધું ને ભાઈ ભાઈમાં નથી બનતું, તો કદાચ દામિનીને એ બી પૂછી લે કે જો એને આપણા આ ઘરમાં ના રહેવું હોય તો તમે લોકો અલગ રહ્યો નહીં. હા, અને જો તમે લોકો શાંતિથી રહેશો ને તો અમે બી ખુશી જ છીએ. મોટા ભાઈ, આ તો તમે અલગ થવાની વાત કરી, પણ હું અલગ થવા નથી માંગતો. અને બીજી વાત એ કે મને નથી લાગતું કે એને આ ઘરમાં કંઈ પ્રોબ્લેમ હોય, છતાંય હું પૂછી જોઈશ. જો અશોક, કોઈ છોકરી એમ 1 મહિનામાં ના કહે કે મારે અલગ થવું છે, પણ જો એને કોઈ પ્રોબ્લેમ હોય તો એ તારી રીતે જાણવાની કોશિશ કર. આડાઅવડી વાતમાં લઈને તું પૂછ. જો કદાચ કહી દે તો તારું કામ થઈ જશે અને અમારે લોકોની ચિંતા મુક્ત થઈ જશું અમે. હા મોટા ભાઈ, હું કહીશ. પણ એ કદાચ હા પાડે ને કે અલગ થઈ જવું છે તો હું તમારાથી અલગ તો નહીં જ થાવ. અરે, આ કેવી વાત કરે છે? અલગ થવાનો મતલબ એ થોડી છે કે આપણે અલગ થઈ જશું. આપણે સાથે જ રહેશું ને, ખાલી જમવાનું ને રસોડા જ અલગ છે આપણા. મોટા ભાઈ, તો એ પણ તમે ભૂલ્યા. એક કહેવત છે, જેના અન્ન નોખા એના મન નોખા. એટલે હું અલગ તો નહીં જ થાવ. હા અશોક, કોઈ વાતે નહીં સમજે. મારે તને એક વાત કરવી છે. મારે કોઈ વાત નથી કરવી. મારી પહેલાં વાત સાંભળ. આ મોટા ભાઈ હમણાં મળ્યા ને તો એણે એમ કીધું કે દામિની કેમ હમણાં ઉદાસ રહે છે, એને શું પ્રોબ્લેમ છે. અને આ જ સવાલ પપ્પાએ પણ મને કર્યો હતો કે દામિની કેમ ઉદાસ રહે છે, તને કાંઈ વાંધો છે આ ઘરમાં? કીધું ને તમને લોકોને મને કાંઈ પ્રોબ્લેમ નથી, તો કેમ સમજતા નથી? જ્યારે જો ત્યારે બસ બધા એક જ સવાલ પૂછ્યા કરો છો, મને શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે. નથી કાંઈ પ્રોબ્લેમ. નહીં છે પ્રોબ્લેમ. હા, થોડા દિવસથી ખબર નહીં તું ઉદાસ ઉદાસ જ રહે છે. હા, છું ઉદાસ, અને એ પણ તમારા લીધે. મારા લીધે એટલે? હા, તમે મારાથી કઈ વાત છુપાવો છો ને? હા, મેં તારાથી કાંઈ નથી છુપાવ્યું. પણ એક વાતનો જવાબ દે, તને આ વાત કરી કોણે? મને જેણે વાત કરી હોય એને, એનાથી શું ફરક પડે છે? વાત તો સાચી છે ને? અરે નથી વાત સાચી, એટલે તો પૂછું છું તને. એટલે તમે એમને એમ નહીં મારો તો સાંભળો. મને છે ને આ વાત ભાભીએ કરી છે. થોડા દિવસ પહેલા ભાભી મારી પાસે આવ્યા હતા. મને કહેતા હતા કે અશોક છે ને તારાથી કોઈ વાત છુપાવે છે, એમનું ટોપ સિક્રેટ છે, કંઈક ખામી છે ને એવું બધું બોલતા હતા. એટલે હું તમને પૂછું છું કે શું વાત છે, કહી દો મને. હવે મને ખબર પડી ગઈ છે. અરે તારા સમ કાંઈ વાત નથી. અને વાત રહી ભાભીની, તો ભાભી આવી રીતે ખોટું કેમ બોલે છે મારા વિશે? મને શું ખબર કે એ શું કામ ખોટું બોલે છે? મને તો એમને જે વાત કરીને એ મેં તમને કહી દીધું. ના પણ દામિની, મેં તારા સમ ખાધા ને એવી કોઈ વાત નથી કે હું તારાથી છુપાવું. હા, પણ ભાભી આવું કેમ કરે છે? એ તો હવે મને પણ નથી સમજાતું. એટલા દિવસથી મારું ઉદાસ રહેવાનું, ગુસ્સો કરવાનું રીઝન આ જ હતું કે મને એમ હતું કે તમે મારાથી કંઈ વાત છુપાવો છો. ના દામિની, અરે હું કેમ તારાથી વાત છુપાવું? હા, તારા પગલાં મારા ઘરે પડ્યા ને પછી જ કાંક આ ઘરની રીતિ થઈ છે. પણ સમજી તું? તો મને એક વાત નથી સમજાતી. હા, ભાભીને આવું ખોટું શું કામ બોલવું પડ્યું? તમારા વિરુદ્ધ મને શું કામ ભડકાવતા હતા? એ તો આવું કરવાથી એમને શું મળે? એ તો હું એને જઈને જ પૂછીશ. અને દામિની, આ ભાભી ઉપર મેં કેટલો વિશ્વાસ કર્યો અને એણે
મારું ઘર ભાંગવાની કોશિશ કરી. હા, ઘર ભાંગવાની નહીં, સાવ બરબાદ કરવાની કોશિશ કરી છે. હા, મને ખોટું બોલ્યા, તમને ખોટું બોલ્યા ને ખબર નહીં બીજાને ઘરમાં શું શું કહેતા હશે. પણ મને નહોતી ખબર કે એની અંદર આટલું ઝેર ભરેલું છે. પણ એક વાત તો નક્કી કે આ બધો પ્લાન આવો એણે કર્યો તો એને કદાચ આ પ્રોપર્ટી જોતી હશે એટલે કદાચ આવું કરતા હશે. ના, તો મને શું કામ કે તમારા ને મારા નોખા થવાથી પ્રોપર્ટી થોડી એમને મળી જવાની છે. પણ એવું હોઈ શકે કે તમે ભૂતકાળમાં એમને કોઈ વસ્તુની ના પાડી હોય કે એમનો ડિસિઝનને ઠુકરાવ્યો હોય તો પણ બની શકે ને કે તમારી સાથે કોઈ વાતનો બદલો લઈ રહ્યા હોય. ના, એવી વાત તો નથી, પણ કદાચ કોક દિવસ ભૂલ થઈ ગઈ હોય અને મને ભૂલાઈ ગઈ હોય, અત્યારે યાદ ન આવતી હોય. યાદ કરો અશોક, કારણ કે આ કોઈ નાની સૂની વાત નથી. નાની અમથી વાત હોય ને તો એ જવા પણ દે, પણ એટલું બધું ખોટું બોલવાનું, ચડામણી કરવાનું અને ઘર તોડાવવાનું કામ તો છે ને કંઈક મોટી વાત હશે ને તો જ કર્યું હશે. અને તને બીજી એક વાત કહું, આજ મને મોટા ભાઈએ શું કીધું કે દામિની વહુને કદાચ જોડે ન ફાવતું હોય ને તો આપણે અલગ થઈ જઈએ, એવું બોલ્યા એ. પણ મેં ના પાડી કે હું તમારાથી તો અલગ નહીં જ થાવ. ના ના, એવી કોઈ વાત નથી. મારે પણ નોખા નથી થવું ને, કારણ કે નોખા થાય ને પછી સમાજમાં એક જ વાત થાય, જોયું બાયું આવીને બાયુએ નોખા કરી દીધા ભાઈઓને, એટલે એ વાત તો શક્ય જ નથી. હા, પણ હવે આ ભાભીનું શું કરવું ને મને એ નથી સમજાતું. ભાભીનું શું કરવાનું હોય? હું અત્યારે જ ભાભી પાસે જાઉં છું. એક કામ કરો ને, તમે ભાઈ સાથે પણ વાત કરી જોજો, કદાચ એમને કઈ વાતની ખબર હોય. હા, પણ મને નથી લાગતું કે ભાઈને આ વાત ખબર હોય, કારણ કે ભાઈને જો આ વાત ખબર હોય ને તો ભાઈ ભાભીને આ ઘરમાં રાખે જ નહીં. મને મારા ભાઈ ઉપર એટલો વિશ્વાસ છે. ઠીક છે, તમે જાઓ અને વાત કરી જો, પણ શાંતિથી વાત કરજો. ભલે, પણ હું અત્યારે તો શાંત નહીં જ રહી શકું. અશોક, હું તમને શું કહું છું, આ મામાની છોકરીના લગ્ન છે ને તો 2 દિવસ અગાઉ આપણે લોકોએ જવું પડશે. તમે રજા રાખી દેજો, નહીં તો બસ કામ કર્યા કરજો તમે. અરે પણ તું એકલી જઈ આવ નહીં, એમાં બધાને જવાની શું જરૂર છે? જરૂર તો હું ન જાઉં ને તોય નથી કોઈને, પણ વ્યવહારમાં ઊભું રહેવું પડે. ભાભી, તમે આ દામિનીને શું કામ કાન ભરો છો? ઓ ભાઈ, શું છે આ? આવતા વેત ચાલુ પડી જવાનું? બેસો, શ્વાસ લ્યો શાંતિથી, પછી પૂછો ને મને. ઉભી રે મીરા, શું થયું હશો? હા, મારા ભાભી જુઓ ને દામિનીને સડાવે છે, ખોટી મારા વિરુદ્ધ વાત કરે છે અને એને ભડકાવે છે. કંઈ પણ બોલવાનું, કંઈ પણ બોલવાનું. કોણે કીધું કે હું ચડાવું છું ભાઈ? મારે કંઈ લેવા દેવા નથી. હા, તમે જાણો ને, તમારી દામિની જાણે. અરે દામિનીએ મને બધી વાત કરી દીધી છે, તો એટલે હવે જે હાસુ હોય ને એ કહી દો. અને હા, તમે એમ કહો છો કે અશોકભાઈમાં બહુ મોટી ખામી છે અને એક વાત છુપાવી છે, તો એ મારામાં મોટામાં મોટી ખામી હોય એ તમે દેખાડો ને, બતાવો મને. એવું તો તે શું કીધું છે દામિનીને? અરે મેં કંઈ નથી કીધું. આ શું તમે લોકો મંડી પડ્યા છો? સિક્રેટ સિક્રેટ સિક્રેટ. એકને એક વાત કેટલી વખત કરું કે મેં કોઈને કાંઈ નથી કીધું. મોટા ભાઈ, મારા ભાભી ખોટું બોલે છે. આજે એના કારણે મારું ઘર ભાંગતા ભાંગતા બસી ગયું છે. આ તો સારું થયું કે મને દામિનીએ સત્ય બધી વાત જણાવી. બસ બસ, હા, પોતાનું ઘર બચાવવા માટે બીજાનું ઘર ભાંગવાની કોઈ જરૂર નથી. તમને શું લાગે છે કે તમે આવું કહેશો તો આ મને કંઈ કહેશે, મને ખીજાશે એમ? જો મીરા, અશોકને હું નાનપણથી ઓળખું છું, કોઈ દિવસ એ આવી કોઈ વાત કરતો જ નથી. અચ્છા. હેરફેર વાત. અરે વાહ, અને તમે મને નથી ઓળખતા? હું આટલા વર્ષોથી આ ઘરમાં આવી છું તો મેં ક્યારે હેલફેલ વાતો કરી? કોઈ વાતનો મુદ્દો હોય ને તો જ બોલાય. મુદ્દો તો હવે મને બનાવી નાખ્યો તો, પણ સારું છું બધી હકીકત બહાર આવી, નહીતર ખબર નહીં શું થાત. લો, વાહ, સરસ. હા, તમને દામિની આટલું બધું કીધું તો એ ના કીધું કે સિક્રેટ વાત શું હતી? કંઈ હોય તો મેં એને તો કીધું હશે ને કે સિક્રેટ વાત આમની આમ છે. એવું તો મેં એને કંઈ કીધું જ નથી. એના મતલબ કે દામિની ખોટી છે. દામિની ખોટી નથી, ખોટા તો તમે છો. બસ હા અશોકભાઈ, સાંભળીએ જાઉં છું ને તો બોલવાની કોઈ જરૂર નથી. કેટલી વાર કહું કે હું કંઈ નથી બોલી એમ? મોટા ભાઈ, જો અશોક કોઈ દિવસ ખોટું નહીં બોલે.
જે કાંઈ હોય ને તે તારે સાચું કહેવું જ પડશે. હોય તો કહું ને, મારી પાસે કંઈ છે જ નહીં. તમે લોકો છે ને ગાડાની જેમ મને પૂછ્યા કરો અને હું એકનો એક જવાબ આપ્યા કરીશ. અને તમે તો મને પોતાનો દીકરો માનતા હતા ને, તો કેમ આવી રીતે કરો છો? તો તમે દીકરા જ છો ને, તમને ક્યાં કોઈએ કઈ કાળા ધોળા કીધા છે ભાઈ? સીધી એવી વાત છે. કે તમારા પ્રોપર્ટી જોતી હોય તોય કયો, હસતા હસતા આપી દઈશ. હસતા હસતા આપી દેશો એમ? તો ચલો, જોઈએ છે મારે પ્રોપર્ટી, આપી દો. નહીં મીરા, પ્રોપર્ટીની વાત થવી જ ના જોઈએ આમાં. તમારા ભાઈને સમજાવો ને, પ્રોપર્ટીની વાત તો એ લઈને આવ્યા છે, હું તો કાંઈ બોલી જ નથી. તો પછી કઈ વાત સિક્રેટ છે બોલો ને. અને હા, હું દામિનીને સારી રીતે જાણું છું, એ કોઈ દિવસ મને ખોટી વાત તો કરે જ નહીં. અરે ભાઈ બંધ થાવ ને યાર, કેટલી વખત કહેવાનું? સિક્રેટ સિક્રેટ સિક્રેટ, નથી ખબર મને કઈ. હવે તમારે લોકોએ જે કરવું હોય ને એ કરો, બાકી મને કોઈ બોલાવશે નહીં. સિક્રેટ સિક્રેટ. મોટા ભાઈ, હવે આ આપણા પરિવાર ઉપર મોટી આફત આવવાની હોય ને એવું લાગે છે, તો તમે આમાં મારી જોડે રહેજો. જો ભાઈ, હું તારી સાથે જ છું અને કોઈ એવું વસ્તુ નહીં બને કે જે કોઈ આફત આવે, બરોબર? ભલે અને મોટા. જે પણ ગુનેગાર હશે ને એને આપણે સજા આપીશું જ. હા. દામિની, આ શું કર્યું તે? શું કર્યું? દેખાતું નથી, ઘર સાફ કરી રહી છું. એ નહીં, તું જે આ 4 અક્ષરની કરી રહી છે ને એની વાત કરું છું. એમ? શું કરી મેં 4 અક્ષરની? કહેશો મને? તારી 4 અક્ષરની હું નહીં, 4 અક્ષરની તમે કરી રહ્યા હતા. આ ફિલોસોફી છે ને તારી પાસે રાખ. તને કેટલી વખત ના પાડી છે કે જે વાત હું તને કરું ને એ આખા ગામમાં ઢંઢેરો પીટવાની કોઈ જરૂર નથી હોતી. મેં કોને ઢંઢેરો પીટ્યો? હવે એવું લાગે છે કે ઊંટ પહાડની નીચે આવ્યો છે. ઊંટ પહાડની નીચે આવ્યો એમ? સિરિયસલી? આ બધા વિચારો છે ને મગજમાંથી કાઢી નાખ. તમારે શું કામ હતું એ બોલો ને, બાકી મારી પાસે બીજા 17 કામ છે. દેખાય છે મને, નોકર કરતા પણ વધારે કામ કરીને આપે છે તું મને. શું કરું? મારી જેઠાણી છે ને એને તો કઈ કામ કરવું નથી. ખબર નહીં ઘરેથી કઈ કામ કરતા શીખવાડ્યું છે કે નહીં. ના, નથી શીખડાવ્યું. તને બહુ ચિંતા થતી હોય ને તો તું શીખવાડજે. કાંઈ જરૂર નથી, હું કામ કરું છું ને, મને ચાલશે. કરી લેજે. ના, હજી પત્યું નથી. હજી હું બોલવા જઈ રહી છું ને એ સાંભળ. મેં તને જે વાત કરી હતી એ તારે અશોકભાઈને કહેવાની શું જરૂર હતી? જરૂર હતી, અશોકને કહેવાની જરૂર હતી, કારણ કે તમે મને અશોક વિરોધ ચડાવી રહ્યા હતા, ખોટું બોલી રહ્યા હતા તમે. એવી કોઈ વાત જ નથી ને. અચ્છા, કે વાત હતી જ નહીં તો શું કામ પાછળ પડી હતી કે ભાભી મારે જાણવું છે જાણવું છે? હું તમારી વાતમાં આવી ગઈ હતી. લેટ મી કમ્પ્લીટ. તને કરો. છે ને જાણવાનો શોખ હતો કે તારો ઘરડો કંઈક તો છુપાવતો જ હશે, એટલે તું પાછળ પડી હતી. હા, પણ એ મારી બહુ મોટી ભૂલ હતી ને કે મેં મારા ઘરવાળા પર નહીં અને તમારા પર વિશ્વાસ કર્યો, એટલે તમારી પાછળ પડી હતી, કરગરતી હતી કે મને વાત જણાવો વાત જણાવો. પણ વાત હોય તો જણાવો ને. નથી ને? નથી ને કોઈ વાત? છે. હા, મારી પાસે વાત છે પણ હું કહેવા નથી માંગતી. જ્યારે સમય આવશે ને ત્યારે બધાની વચ્ચે બોમ્બ ફોડીશ. વાત હોય તો કયો ને, કેમ કે કોઈ વાત છે જ નહીં તો ક્યાંથી કહેવાના. હવે હું તમારી વાતમાં નહીં આવું. અચ્છા, ન માન મારી વાતને. નથી મારી પાસે કોઈ વાત. જે દિવસે જિંદગીના બધા રંગ અચાનક ઉડી જાય ને ત્યારે આવીને મને કહેજે કે ભાભી તમારી વાત સાચી હતી. ઠીક છે, ત્યારનું ત્યારે જોયું જશે. અત્યારે પત્યું? ના, પત્યું નથી. હું તારી પાસે પૈસા લેવા આવી છું. શેના પૈસા? એ જ પૈસા જે તું ઘર ખર્ચમાંથી કટકી કરે છે ને એ પૈસામાંથી મારો પણ ભાગ લાગે કે નહીં? તો અડધો ભાગ. નથી મારી પાસે કોઈ પૈસા, અને તમારી પાસે કોઈ પ્રૂફ પણ નથી કે તમે જઈને બધાને કહેશો કે મેં તમને કટકી કરીને પૈસા આપ્યા હતા. કારણ કે આ લોકોને મેં હજુ નથી કહ્યું કે મેં તમને પૈસા આપ્યા છે. હા, તો તમને કાંઈ- બચાવી લીધા છે મેં. ના ના, બચાવવાની કોઈ જરૂર નથી. કહી દે આ લોકોને કે હું ઘર ખર્ચમાંથી કટકી કરતી હતી અને એમાંથી મેં ભાભીને પૈસા આપ્યા છે. હું શું કામ કહું? મારે કોઈ જરૂર નથી. તમારે પૈસા જોતા હોય તો જઈને વાત કરી દો. હું કોઈ સાથે વાત નહીં કરું અને આજ નહીં તો કાલે પૈસા તો મને તું જ આપીશ. નો વે, એ તો હવે શક્ય જ નથી. હવે હું તમારી વાતમાં નહીં આવું. અચ્છા, ના આવતી, કંઈ વાંધો નહીં. પણ જે વાત છે એનું તું શું કરીશ? એને તું કાંઈ બદલી તો નહીં શકે ને? કંઈ વાંધો નહીં, મારે બદલવી પણ નથી. હા, તમારા ચૂપડી વાતો છે ને તમારી પાસે રાખો. મને એનાથી કોઈ ફરક નહીં પડે હવે, કારણ કે મને અશોક ઉપર હવે વિશ્વાસ આવી ગયો છે. એ મારી બહુ મોટી ભૂલ હતી કે મેં એના પર ટ્રસ્ટ ના કર્યો. ગુડ, ટ્રસ્ટ કરવો જ જોઈએ. પોતાના પતિ પર તો બહુ જ કરવો જોઈએ. પણ તે શું કર્યું? શરૂઆતથી જ તું મારી વાતમાં આવી ગઈ
અને તારા પતિ પર તે અવિશ્વાસ કર્યો અને હવે એના મૂળ છે ને મારું ઘર તૂટવા સુધી પહોંચી ગયા છે. તો હું શું કરું? હા, બધું તમારું જ કરેલું છે. કરેલા કર્મ તો ભોગવવા જ પડે ને. તમે મારું ઘર તોડવાની કોશિશ કરી, હવે તમારી સાથે થઈ રહ્યું છે. હું કંઈ ના કરી શકું આમાં. કંઈ વાંધો નહીં, તારે કંઈ કરવાની જરૂર નથી. ચાલ હવે હું જાઉં. આ પૈસા તારી પાસે તો છે નહીં, તો મારે વ્યવસ્થા તો કરવી પડશે ને. કરો પણ હા, પૈસાનું તમે કરો છો શું? એ તારે શું લેવા દેવા? મારા પૈસાનું ગમે તે કરું, મને પૂછવાવાળી તું કોણ? તો કરો ને, મારું શું જાય છે? જાઓ ને. હા, તો મને થયું કે ઊંધા રવાડે નથી ચડી ગયા ને, એટલે પૂછી લઉં. ઓ માય ગોડ, હવે તું મને શીખડાવીશ કે મારે ક્યાં ચડવું જોઈએ ને ક્યાં નહીં? શીખવાડવું પડે ને. જ્યારે ભૂલ કરતા હોય ને તો ટોકવું પડે. તારું કામ કર, ચાલ. નવરાત્રિ આવી રહી છે. મમ્મી બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પાણી લઈ આવું તમારા માટે? ના, પાણી નથી પીવું મારે. હું તને જ મળવા આવી છું. હા, બોલો ને. કેમ છે તમારા તબિયત પાણી? મારા તબિયત પાણી તો સારા છે, પણ છેલ્લા કેટલાય દિવસથી તારો કોઈ ફોન નથી આવ્યો, અને એકવાર મેં ફોન કર્યો તો તે રિસીવ નહીં કર્યો. હા મમ્મી, કામમાં હતી ને એટલે વાત નહોતી થઈ. અને એમ પણ અમારા ફોનમાં છે ને કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે, હેંગ જ થાય છે નખરો. બેટા, તું ફોન ન રિસીવ કરે એટલે મને ચિંતા થાય, એટલે મને થયું લાવ હું તને મળી આવું. અને આજે તને એટલા માટે જ મળવા આવી કે પેલી જે તે મને વાત કરી હતી એ વાત માટે કંઈક ખુલાસો થયો? વાત આગળ વધી? વાત આગળ વધી ગઈ અને પતિ પણ ગઈ. એટલે? હા મમ્મી, મારી જેઠાણીએ જે મને કીધું હતું ને એ બધું જ ખોટું હતું. એવી કોઈ વાત જ નથી. મારી અશોક સાથે વાત થઈ ગઈ. એટલે અશોક કુમાર ને કોઈ ખામી જ નથી? કોઈ ખામી નથી ને કોઈ વાત નહોતા છુપાવતા ને કોઈ ટોપ સિક્રેટ નથી. તો તારા જેઠાણીએ આવી વાત શું કામ કરી? શું કામ કરીને મમ્મી? એ રાજ તો હજુ રાજ જ છે, એ નથી ખબર પડી. પણ એક વાતની ગેરંટી છે કે અશોક કોઈ વાત નહોતા છુપાવતા. એમને મારા કસમ ખાધા છે. બસ હવે મને શાંતિ થઈ. પણ બેટા, હા મીરાને તારાથી એવી તો શું દુશ્મની કે આવી વાત કરવી પડી? આજના જમાનામાં દેરાણી જેઠાણી સાથે મળીને રહે અને તારી જેઠાણી તારી વિરુદ્ધમાં? મને કંઈ સમજાતું નથી હા હજુ પણ. મમ્મી, સમજાતું તો મને પણ નથી કે એમને શું કરવું છે. તમને ખબર છે, કાંઈક વાત છે એવું કહીને મારી પાસેથી 5000 રૂપિયા પડાવી લીધા અને મારી સાડીઓ પણ. શું વાત કરે છે? એટલે વાત જણાવવા માટે, એટલે કે તને એની જાણ થાય એના માટે એને રૂપિયા પડાવ્યા અને સાડીઓ પણ? હા, મારી પાસેથી એમને પૈસા લીધા હતા. મને કીધું હતું કે તું મને પૈસા આપીશ ને તો હું તને વાત કહી દઈશ કે શું વાત છે. પણ એમને કાંઈ વાત ના કરી. બીજી વાર પણ એવું કર્યું, મારી પાસેથી સાડીઓ લઈ ગયા અને વાત નાખી હતી. અને આખરે મારી અશોક સાથે વાત થઈ અને બધી વાતનો ખુલાસો થઈ ગયો. તમને ખબર છે, હજુ પણ મારી ભાભી મારી પાસેથી પૈસા માગે છે. અચ્છા, એટલે બેટા હવે મને લાગે છે કે મીરા સાવ જુઠ્ઠી છે. હે તારા અને અશોક કુમારના સંબંધ સારા જોઈ નથી શકતી અને એની કોઈ કામ કઢાવવા માટે તારી પાસે આ મન ગળત આખી કહાની ઊભી કરી. પણ બેટા વાત જાણીને તો રહેજે જ. હા, વાત તો જાણવી જ પડશે, કારણ કે 5000 રૂપિયા કોઈ નાની રકમ નથી ને. એવું તો એમને શું કામ આવ્યું હશે કે મારી પાસેથી પૈસા લેવા પડ્યા? એમને જો પૈસાની જરૂર હોય તો એમના હસબન્ડ પાસેથી પણ લઈ શકે ને. હા, વાત એ જ છે. આ ઘરમાં તારા સસરા છે, જેઠ છે, અરે અશોક કુમાર છે, એ કોઈને નહીં અને તારી પાસે જ પૈસા કેમ માંગ્યા? એટલે વાત જાણવા જેવી તો છે જ બેટા. જે વ્યક્તિ વાત કહેવાના બહાને આટલી વસ્તુ પડાવી શકતી હોય તો આ વાતની અંદર કંઈક તો વસ્તુ હશે બેટા. હા, અને હા જોઈને અમતું તો મૂકતા જ નથી. એવું જ કહે છે કે એક વાત છે. કંઈ વાંધો નહીં બેટા, એ પણ ખબર પડી જશે. સમયની રાહ જો ને. આ તો ખબર પડી ગઈ ને કે અશોક કુમારને કંઈ નથી, એટલે નિરાત. હા, ચાલો હવે અહીંયા જ બેઠા રહેશો કે અંદર આવશો? ના ના, આજે તો હું મારા દીકરીના હાથની ચા પીને જઈશ. ચાલો. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
કેમ છો તમે? મજામાં. તમે તો મજામાં જાઓ ને, કારણ કે તમને બાયડી જેવી મળી છે. મજામાં જ રહે. જેની બાયડી મીરા જેવી હોય ને એને કોઈ વાંધો આવે નહીં. શું કેવું છે નહીં તમારું? અરે આ શું વાત કરો છો? મને કઈ ખબર જ નહીં પડી. ના પડી? સારું કહેવાય. આ તમે બંને હસબન્ડ વાઈફ વચ્ચે બધું બરાબર બને છે ને? એટલે ઝઘડા બગડા થાય છે? ના એવું તો વાહ, બહુ સરસ. હા, તમારી વાઈફ એટલે એક નંબર કહેવાય, સર્વગુણ સંપન્ન. તમારી વાઈફે એટલે કે મીરાએ મારી દીકરીનું ઘર ભંગાવવાના બધા જ પ્રયત્ન કરી લીધા. ઘર ભંગાવાના? એવું તો એને શું કર્યું છે? શું કર્યું છે? તમને કોઈ ગેરસમજ નથી થઈ ને? મને અને ગેરસમજ? હા, મને ગેરસમજ? કેવી વાત કરો છો? અરે તમને ખબર નથી હે મારી દીકરી આગળ કેટલું જૂઠ જુઠ્ઠાણું બોલી. અશોક કુમારને આમ છે તેમ છે, એમને કાંઈ ખામી છે, અને આવી રીતે ખોટું બોલી બોલીને મારી દીકરી પાસેથી રૂપિયા પણ પડાવ્યા છે. રૂપિયા પડાવ્યા? હા, તમને નહીં ખબર? કેમ? તમારી વાઈફ છે એ ઘરમાં શું કરી રહી છે તમે ક્યારેય ધ્યાન ના આપ્યું? જો મને એવી કોઈ વસ્તુની ખબર નથી કે નથી આ વાતની કાંઈ ખબર. હવે રૂપિયા પડાવ્યા એ તો તમારી મોઢેથી મેં સાંભળ્યું આજે. બોલો, એટલે ઘરમાં પણ લોકોને આવી રીતે ઉલ્લુ જ બનાવે છે, જેમ મારી દીકરીને બનાવી. અને તમે પતિ થયા તો તમને પણ નથી બાકી રાખ્યા. મને તો વિચાર આવે છે મારી દીકરી સાથે આ આવું કરી શકે, એ ઘરના દરેક વ્યક્તિ સાથે કરી જ શકે, પણ તમને ખબર છે એને આ જુઠ્ઠું બોલી બોલીને મારી દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડા કરાવ્યા. એ બંને વચ્ચે એટલો ઝઘડો વધી ગયો કે વાત છે ને ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી. સમજાવી દેજો મીરાને કે આવું ન કરે. મારી દીકરી ભોળી છે પણ એની માં ભોળી નથી. હા, અરે પણ મીરા આવું કામ કરી શકે? મેં કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું. આ હદ સુધી નીચે વહી જશે? અરે તમે લોકો બહુ ભોળા છો, તમને ખબર નથી એની ચતુરાઈ, પણ હું ઓળખી ગઈ છું. એણે મારી દીકરી સાથે જે કર્યું એ, પણ હવે ધ્યાન રાખજો, જો મારી દીકરીને આટલી ઊણી આંચ પણ આવીને એના લીધે તો હું એને નહીં છોડું. અરે પણ તમે ચિંતા નહીં કરો, હું આ બધી જ મેટર જોઈ લઈશ. અને હા, તમે આજે વાત કરી ને એટલે અમને ખુલાસો થયો કે દામિની આટલી ઉદાસ કેમ છે. અરે મેં તો તમારા પપ્પાને કહ્યું હતું કે મારી દીકરી હેરાન થાય છે તમારા ઘરમાં, પણ એ તો સારું છે કે મારી દીકરીની સમજણથી મારા જમાઈ અને દીકરી વચ્ચે બધું સારું થઈ ગયું. નહીંતર આજે એને તો છૂટાછેડાના વારા આવત ને. કોઈનું ઘર ભંગાવવામાં તમારી વાઈફનો એક નંબર છે. અને ક્યાં છે તમારી ધર્મપત્ની? અત્યારે છે ક્યાં? હું એને જ મળવા આવી છું. રસોડામાં જ છે. તમારે જે પણ એને કહેવું હોય ને તે કહી શકો છો. અને હું તમને કોઈ પણ વસ્તુ નહીં કહું, એને એની ભૂલની સજા મળવી જ જોઈએ. હા, હું એને એની ભૂલ જ યાદ કરાવવા આવી છું અને કરાવીને જ રહીશ. હું તને જ મળવા આવી છું આજે. તો આવી રીતે કોણ મળે? ઓહો, તને આવી રીતે જ મળાય. શું કર્યું હતું? હા, મારી ભોળી દીકરીને ભડકાવે છે એના એ વર વિરુદ્ધ. કેમ? રૂપિયા લેવા માટે. ઓહો, રૂપિયાની કમી હશે ને, એટલે રૂપિયા પડાવતી હતી નહીં? આવા ધંધા કરે છે, આવા સંસ્કાર છે તારા? ઓહ, આ તો છે ને મારી દેરાણીના મમ્મી છો ને એટલે અહીંયા ઊભા છો. બાકી મારા મા બાપ પર જવાની કોઈ જરૂર નથી. તમે તમારું કરો ને. તમારી છોકરીને એટલા સંસ્કાર આપ્યા હોત ને તો આ દિવસ જ ના આવે. મારી છોકરીને સંસ્કાર સારા જ આપ્યા છે, એટલે તો એ ભોળી બિચારી તારું સાંભળીને બેસી રહી. એને વિશ્વાસ હતો કે મારી જેઠાણી મારું સારું વિચારે છે, પણ ખબર નહોતી ને કે જેઠાણી તો ચંટ છે. હા, મારી દીકરીનું ખોટું કરી રહી છે, એને પાસેથી સાડીઓ પડાવે છે. કેમ? મા બાપે સાડીઓ નહોતી આપી. એને છે ને ભોળી નહીં, બુદ્ધિ વગરની કહેવાય. જેમ કે તમે બુદ્ધિ વગરના છો. અરે તમને શું ખબર કે અમારા ઘરમાં શું ચાલતું હોય? આ ગગી આવીને ત્યાં બે વાતો શું કરી કે માં તો ઉલાળો લઈને આવી ગઈ. અચ્છા, મારી દીકરી ગગી અને તું બુદ્ધિવાળી. બહુ બુદ્ધિશાળી છે ને. અરે બુદ્ધિ વગરની પોતાના ઘરમાં આવી રીતે આગ ન લગાડાય. આ દેરાણી એટલે નાની બેન કહેવાય. કેમ? એટલી પણ બુદ્ધિ નથી તારામાં?
હા તો છોકરીની જેઠાણી છે ને એ પણ આપણી દીકરી જ કહેવાય. એટલી બુદ્ધિ નથી તો અહીંયા આવીને ચાલુ પડી ગયા. અચ્છા, પણ જેઠાણી મારી દીકરીનું ઘર ભાંગે તો ચાલે નહીં? ભાંગી ગયું નહીં ને? ભાંગે ને તે દિવસે કહેજો. હા, એ તો ન ભાંગ્યું ને એ મારી દીકરીના નસીબ. બાકી તારી તો એ પૂરેપૂરી તૈયારી હતી. હા, શાના માટે પૈસા પડાવતી હતી? મા બાપને ત્યાંથી નથી મળતા, વર નથી આપતો વાપરવા, કે પછી પૈસા છે જ નહીં, જોયા જ નથી, ભિખારી ઘરની છે? હા, ભિખારી ઘરની છું તો. અને તમે શું કામ મારી વકીલાત કરો છો? તમને પૈસા મળશે આ વકીલાત કરવાના? ફ્રીમાં શું કામ ઘસાવ છો? પોતાની જીભને પોતાના મગજને ઘસવાનું બંધ કરી દો આંટી. એ તું મારી સાથે છે ને વધારે રકઝક નહીં કરતી. મારી દીકરી ભોળી હશે, હું ભોળી નથી. મારી દીકરીએ તને માફ કરી હશે, હું તને ક્યારે માફ નહીં કરું. યાદ રાખજે, આ જડબું છે ને એ તોડીને હાથમાં આપી દઈશ, સમજી? સમજી ગઈ તો શું છે? અરે ક્યારની ઇજ્જત આપું છું તો હજમ નથી થતી? હા, ઇજ્જત? અને તું તે તારા મા બાપની પણ ઇજ્જત નહીં કર્યો બેટા, તો તું મારી શું ઇજ્જત કરવાની? ઓ માય ગોડ, હાચું? હા, તમને બધી બહુ ખબર હોય ને આખા ગામની. હા, પંચાયત. મને તો ખબર જ હોય ને. અચ્છા, ખાવાનું પણ રેડીમેડ આવે છે, એટલે કામ કરવાનો કંટાળો આવતો હશે ને. મારી દીકરી પાસેથી રૂપિયા પડાવીને આ જ કામ કરતી હશે, હે ને? તમારી ગગી પણ તો ગરચે છે ને કે પાછળ તો મૂકી નથી દેતી. હા, તો ઘરચે જ ને, પરણીને લાવ્યા છે, બરાબર. અને એ આ ઘરને બરાબર સંભાળે છે, તારી જેમ નહીં હં કે સાસરિયાનું ધનોત પનોત નીકળી જાય. પણ આપણે આપણી રીતે જ રહેવાનું, નહીં? હા, બરાબર સમજ્યા તમે. તમે કેટલા હોશિયાર છો, તમને બધી બહુ ખબર પડે નહીં? બસ મારો આવો જ પ્લાન હતો કે હું આ ઘરમાં મહારાણી થઈને રહીશ, કંઈ કામ નહીં કરું, અને તમારી છોકરી આ ઘરમાં આવશે ને તો હું એને હેરાન કરીશ. બોલો હવે. વાહ, સરસ. પણ તારો પ્લાન ફેલ થયો. અને યાદ રાખજે, એકવાર મારી દીકરીએ ભૂલ કરી, વારંવાર નહીં કરે. તારા મા બાપે તને કંઈ આપ્યું કે નહીં આપ્યું મને નથી ખબર, પણ મારી દીકરી દુખી હશે ને તો મારો બંગલો ખાલી છે, હું એને લઈ જઈશ ને સાથે જમાઈને પણ રાખીશ, સમજી? પછી માંગજે રૂપિયા. આપો દેરાની બા, સિક્રેટ છે. હા, પછી તું એકલી સિક્રેટ રમજે. હા હા, ઓકે. બીજું કંઈ? ના, બીજું કંઈ નહીં, પણ સુધરી જાય ને તો વધારે સારું. આ મફતની સલાહ છે, લેવી ના લેવી તારી મરજી. ધંધાજમાં દીકરાના મફતિયા હોય તો શું થાય? દામિની એટલે ઉદાસ રહેતી હતી. સારું થયું આ વાતની ચોખવટ થઈ. તો મીરા આવું કામ કરે? ખોટી વાતો આ ઘરની ઉડાડે? હા, ખોટી બધાની બેઇજ્જતી કરે છે. અને આ તો ઠીક છે કે ઘરમાં ને ઘરમાં વાત કરી છે, બાર બેજ્યાને વાત કરી હોત તો? મહેશ, મીરાને બોલાય તો અત્યારે જ આજે આ વાતનો ફેસલો થઈ જ જવો જોઈએ. મીરા, હે મીરા, શું છે? પુરાણો પાડો છો, બોલો. મીરા, આવું કરવાની શું જરૂર હતી? અશોકને આવી ખોટી વાત ઉડાડવાની જરૂર શું હતી? તમે લોકો એકને એક સવાલ કેટલી વાર કરશો? જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ને ત્યાં સુધી. આજે તો છે ને ઘરમાં બધાને ખબર પડી ગઈ છે કે તમે જૂઠું બોલતા હતા ને મારી પાસેથી પૈસા પડાવતા હતા. હવે રીઝન સાચું બોલશો તમે? મને તો અત્યાર સુધી એમ હતું કે દામિનીને આ ઘરમાં નથી રહેવું, એને અલગ રહેવું છે, પણ કારણ તો કંઈ અલગ જ નીકળ્યું. ભાભી, તમે આ બહુ ખોટું કર્યું. હા, મને તો એમ હતું કે મારા ભાભી છે ને બહુ સારા છે, અને તમે મારા વિશે આવી વાત કરશો એવું તો ઘરના સભ્યોની જ આવી ખોટી વાત ઉડાડાય, તમને જરી કંઈ વિચાર ન આવ્યો? તો હવે શું કરવાનું છે એ કહો ને. બસ મીરા, બહુ થઈ ગયું. હજી બોલે છે કેવું? એને બોલવામાં જરી કંઈ પસ્તાવો નથી. આટલી મોટી ભૂલ કરી છે અને છતાં એમ કે હવે શું કરવું એ કરો ને. પપ્પા, તમે ગુસ્સે નહીં કરો. અત્યારે જ આપણે એને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની છે, બસ. શું બોલો છો તમે? હા. અરે હું શું કામ ઘરની બહાર જાઉં? મારી કઈ ભૂલ જ નથી તો હું શું કામ આવું કઈ કરું? ભાભી, હવે તમે તમારી ભૂલ સ્વીકારી લો ને તો સારું કહેવાય. ભૂલ નથી એટલે તમે આજે કર્યું એ તમને ભૂલ નથી લાગતી. ખોટું બોલીને મારી પાસેથી પૈસા પડાવી લીધા, મારા કપડાં લઈ લીધા, અમારા બંને વચ્ચે ઝઘડો કરાવ્યો ને છતાં પણ તમને એવું લાગે છે કે તમે કઈ ખોટું જ નથી કર્યું. જરીક તો ભગવાનનો ડર રાખો. અને ભાભી, મારામાં ખામી છે ને એ મને કયો એટલે મને ખબર પડે કે મારામાં કંઈક ખામી છે. તમે લોકો મારું મોઢું ન ખોલાવો ને તો વધારે સારી વાત છે. કેમ ના ખોલાવ્યું?
બોલો ને, એવી તો શું વાત હતી? એવું તો શું કામ હતું કે તમારે વારે વારે પૈસાની જરૂર પડતી હતી? કહેશો મને? અરે અશોક, ખામી તારામાં નહીં, ખામી મીરામાં હતી. એને રૂપિયા પ્રત્યે પ્રેમ હતો વધારે, લાલચુ હતી રૂપિયાની, એટલે રૂપિયા પડાવવા માટે એણે આ બધું કર્યું છે. તમે લોકો મારી વાત કેમ નથી સમજતા? મારી પણ કઈ મજબૂરી હોય ને. અરે એક ને એક વાત કેટલી વાર કરશો? બંધ કરો યાર હવે. તમારી મજબૂરી? શું મજબૂરી હતી? અમને લોકોને નોખા કરવાના? તમને નહોતી ગમતી હું આ ઘરમાં? બસ કર ને દામિની. મેં કહ્યું ને કે મારી પાસે રીઝન છે, પણ મારે નથી આપવું કોઈને કઈ. બસ મીરા, બહુ થઈ ગયું. દામિનીજી કહે છે ને એ એકદમ સાચું છે, અને તું અત્યારે જ આ ઘરમાંથી બહાર નીકળ. શું બોલો છો તમે આ? હા, બરોબર જ બોલું છું. મહેશ, સમજવાની કોશિશ કરો ને. અરે હું ઘરની બહાર જઈને શું કરીશ? મારું ઘર તો આ છે ને, હું ક્યાંય નહીં જાઉં. અરે તને સમજવામાં જ તો આનું હમણાં ઘર તૂટી જાય. મહેશ પ્લીઝ સમજવાની કોશિશ કરો. મારે અહીંયા રહેવું છે, હું ક્યાંય નહીં જાઉં. અરે તો અહીંયા રહેવું હોય તો તમારે આ તમારું પોતાનું ઘર છે, એ માનીને તમે રહી શકો ને. આવી રીતે ઘરમાં ને ઘરમાં ભંગાણ કરે, તમે તમારું પોતાનું જ ઘર અને એ ભાંગવા તૈયાર થઈ જાય, એવી જ વાત કરી હતી ને અત્યાર સુધી. કાકા, તમે જે સમજવું હોય એને સમજી શકો છો, પણ હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. જો મીરા, અત્યારે જ આ ઘર છોડીને જા તું. તું શું કામ નહીં જા? હું જોઉં છું ને કેમ નહીં જા. ચાલ અત્યારે જ જા. એક મિનિટ જેઠજી, ક્યારના ભાભી કહી રહ્યા છે ને કે એમની પાસે રીઝન છે, એમની મજબૂરી છે, તો એટલીસ્ટ એમને એક મોકો તો આપો કે પોતાને સાબિત કરી શકે કે ખોટા છે કે સાચા. દામિની, એ આપવાનો મોકો શેનો મોકો? એને બસ રૂપિયાની લાલચ છે, એ જ મોકો છે, અને એ જ એને કેવું છે, અને એ કહે ને એ ખોટું જ કહે. પપ્પા, અધૂરી વાત જાણવાનો નતીજો તમે જોઈ લીધો ને. મને પણ અધૂરી વાત મળી હતી, એના કારણે મારે અને અશોક વચ્ચે ઝઘડા થયા, ઘરમાં ઝઘડા થયા. તો ભાભીની વાત પણ પૂરી સાંભળી લઈએ ને. બોલો ભાભી, શું હતું? હા, તમારી લાલચ હતી કે શું? ક્યારના બધા બોલીએ જ જાઓ છો. કોઈ મારી વાત સાંભળશે? રીઝન જ જોઈએ છે ને તમારે બધાને. તો સાંભળો, ફક્ત એક જ રીઝન છે મારી પાસે. મારો ભાઈ. દામિની, તને ખબર ન હોય ને તો કહી દો કે મારા મમ્મી પપ્પા દુનિયામાં નથી. કુટુંબ પરિવારમાં કોઈ મારા ભાઈને સાચવવા રાજી નથી. મારા લગ્ન થઈ ગયા એટલે મારો ભાઈ સાવ એકલો પડી ગયો. 2 ટાઈમ ખાવાના પણ ફાફા પડતા હતા મારા ભાઈને. અને એનું ભણતર છૂટી જાય એમ હતું. તો મેં શું ખોટું કર્યું? એક બેન તરીકે મેં અહીંયાથી પૈસા લઈને હર હંમેશા એની મદદ કરી છે કે મારો ભાઈ ભણી ગણીને કંઈક હોશિયાર થઈને કંઈક નામ બનાવે, કમસે કમ પોતાનું ગુજરાન તો ચલાવી લઈને. અને હા, મને ખબર છે કે હવે તું એમ પણ કહીશ કે તમે સામેથી કેમ ન માંગ્યા, સામેથી કેમ ન બોલ્યા. એનું પણ રીઝન છે કે મને ડર હતો જો તમને લોકોને આ વાતની ખબર પડશે ને તો કદાચ તમે મારી મદદ નહીં કરો, કારણ કે તમારે લોકોએ મારા ભાઈથી કોઈ લેવા દેવા ના હોય. પણ એક બેન તરીકેની મારી ફરજ નિભાવવા માટે મારે આ બધું કરવું પડે એમ હતું. મને ખબર પડી ગઈ હતી કે હું તારી પાસેથી ગમે તે બાને પૈસા કઢાવી શકીશ, તું મને આપીશ પૈસા. એટલે અવારનવાર આ બધું કરીને તારી પાસેથી પૈસા લઈને મારા ભાઈને આપતી હતી. ભાભી, માન્યું કે તમે જે કાંઈ પણ કર્યું ને એ તમારી મજબૂરીમાં કર્યું, તમારા ભાઈ માટે કર્યું, અને તમે વિચાર્યું એકદમ સાચું વિચાર્યું. અત્યારે તો એવું જ હોય છે ને, દીકરી પરણીને ઘરમાં આવી જાય ને પછી એની પિયર પ્રત્યેની બધી જ જવાબદારીઓ પૂરી થઈ જાય છે. કોઈ એ નથી જોતું કે એના ઘરની પરિસ્થિતિ કેવી છે, એ શું કરશે શું નહીં, આવું કોઈ વિચારતું જ નથી. તમારો પોઈન્ટ સાચો છે, પણ જેમ આપણી પાછળ આંગળીઓ સરખી નથી હોતી એમ બધા વ્યક્તિઓનો સ્વભાવ સરખા નથી હોતા, બધા માણસ સરખા નથી હોતા. તમને ખબર છે ને, આપણું ઘર એવું નથી. તમે જો એકવાર વાત કરી હોત ને તો હું નહીં, જેઠજી અને પપ્પા બંને તમારી મદદ કરત. પણ ઇટ્સ ઓકે, તમે જે કર્યું ને એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારા મંતવ્યથી સાચું કર્યું છે, એમાં મને કોઈ વાંધો નથી. અરે પણ મીરા, આવી વાત હોય તો તારે મને ચોખ્ખી કહી દેવાય. અને એ તારો ભાઈ આ ઘરનો દીકરો જ છે, એને અમે અમારા ખર્ચે ભણાવત અને અહીંયા એને રાખવા તૈયાર થાત. લોકો તો નિરાધારને આધાર આપે છે, તો આપણે તો એક હોશિયાર છોકરાને ભણાવો તો એવું કેમ માની લીધું કે અમે આ ન કરી શકીએ? અને ભાભી,
આજથી જ તમારો ભાઈ છે ને આપણી સાથે રહે છે. હા ભાભી, તમે જો એકવાર મને સાચું કહી દીધું હોત ને તો હું ખુશી ખુશી તમારી મદદ કરત. કેમ કે તમારો ભાઈ મારો ભાઈ પણ છે ને. અરે મીરા, તું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારથી જોવે છે આ મારા પપ્પા નથી, તો પણ મને સગા દીકરાની જેમ રાખ્યો. તો તું એ કેમ ભૂલી ગઈ કે તારી સાથે બી એ ગેરવર્તન કરશે અને કેમ તારા ભાઈને નહીં સાચવે? સાચી વાત છે તમારા લોકોની. તમે બધા તમારી જગ્યાએ સાચા છો. હું માનું છું, એક્સેપ્ટ કરું છું કે હું ખોટી હતી, મેં ભૂલ કરી. પણ મને ડર હતો કે કદાચ તમારામાંથી કોઈએ હેલ્પ કરવાની ના પાડી તો મારો ભાઈ નિરાધાર થઈ જશે. મા બાપ તો પહેલાં જ નહોતા, કહેવા ખાતર એક બેન જ હતી. અને જો હું પણ એનો સાથ છોડી દઉં તો એને દુનિયામાં બધા સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય એમ હતું. હા, પણ હવે તમારે તમારા ભાઈની મદદ કરવાની કોઈ જરૂર નથી. એટલે કે તમારો ભાઈ તમારા એકનો નથી, અમારો પણ કંઈ લાગે વળગે છે ને. ભલે લોહીના સંબંધ નથી પણ આપણા તો છે ને. તમે મારા જેઠાણી છો, મારા મોટા બહેન કહેવાય. એટલે તમારા ભાઈને તમે હવે આ ઘરમાં લઈ આવો, અમે લોકો મદદ કરશું. અને હું તમારી પણ માફી માંગુ છું. પ્લીઝ તમે મને આ ઘરમાંથી બહાર નહીં કાઢો. મેં મારી બધી ભૂલો માની લીધી ને, હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. અરે આ તું કેવી વાત કરે છે? આપણા લગ્નને આટલા વર્ષ થઈ ગયા તો પણ તું મને ના સમજી શકી? એક વાર પણ તે મને આ વાત નથી કીધી. હા, પણ મેં કહ્યું નહીં કે હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. હા જેઠજી, બધાય પોતપોતાની જગ્યાએ સાચા જ છે. આમાં ભાભીનો કોઈ વાંક નથી. જે થયું ને એ હવે ભૂલી જાવ અને ફરીથી એક નવી શરૂઆત કરીએ. હવે બને એટલું જલ્દી આપણે મીરાના ભાઈના ઘરમાં બોલાવી લઈએ, એટલે આપણે 5 છીએ ને તો 6 થઈ જાય. હા, તો હું અત્યારે જ જાઉં અને એને લેતો આવું. અરે એની બેન એને બનાવી જ જાય ને, આપણે શું કામ જવું જોઈએ? એ વાત પણ હા છે. તમે બને એટલા જલ્દી જાજો અને લઈ આવો.